નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝમાં તમારું ફરીથી સ્વાગત છે. આપણે અત્યારે અહીંયા પોડકાસ્ટ ડાયરીઝમાં ગુજરાતી ફિલ્મોના કલાકારો, ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ આ બધાને મળ્યા છીએ. પણ કોઈ પણ ફિલ્મ હોય એમાં એક ફિલ્ડ અથવા તો એક બાબત એવી છે જે આપણે જોઈને તો અનુભવીએ છીએ અથવા તો એને એન્જોય કરીએ છીએ, પણ એને કેમ સમજવી અથવા તો કેમ સમજાવવી એ કદાચ આપણને આપણી પાસે શબ્દો નથી. વસ્તુ એકદમ ટેકનિકલ છે, પણ તેમ છતાં આપણને જોવી અને અનુભવવી બહુ ગમે છે. અને આ બાબત જેની વાત કરી રહ્યો છું એ છે સિનેમેટોગ્રાફી, અથવા તો ગુજરાતી સમાચારોમાં જ્યારે પહેલાં જાહેરાત આવતી ત્યારે છબી કલા આવું લખીને આવતું. તો બધાના સિનેમેટોગ્રાફરની સ્ટાઇલ અલગ હોય. હવે શું હોય તો ટેકનિકલ છે એટલે હું વધુ નહીં કહી શકું, પણ એક એમની એક સિગ્નેચર હોય. એવી જ એક સિગ્નેચર ધરાવતા ગુજરાતી ફિલ્મોના સિનેમેટોગ્રાફર, અને એમને હિન્દી કે અન્ય ભાષામાં ફિલ્મ કરી છે કે નહીં આપણે એમને મળીને જ પૂછીશું. એવા છે પ્રતિક પરમાર. અને પ્રતિકભાઈ આજે આપણી સાથે છે. ચિન્મયભાઈ જ્યારે આપણા પોડકાસ્ટમાં આવ્યા, એ આપણું 50મું પોડકાસ્ટ હતું, ત્યારે મેં એમની પાસેથી એમનો સંપર્ક કર્યો હતો, લીધો હતો નંબર. પણ ચિન્મયભાઈએ મને એક ચેતવણી આપી હતી કે પ્રતિક એ પક્ષી છે, એટલે પકડી શકો તો પકડી લેજો. એટલે આજે મેં એમને પકડી લીધા છે. આજે આપણે ટેકનિકલ વાતો નહીં કરીએ, પણ એમની લાઈફ, એમની સિનેમેટોગ્રાફી, અથવા તો એ કેવી રીતના શું કરે છે જેનાથી આપણને આ બધું ગમે છે, એમની ફિલ્મો, એ બધી વાત આપણે ખુલ્લા દિલે કરીશું. વેલકમ સર ટુ પોડકાસ્ટ ડાયરીઝ. થેન્ક યુ સો મચ. અને આપણે વાતો શરૂ કરીએ તો શું તમારું આમ બેકગ્રાઉન્ડ શું? સિનેમેટોગ્રાફી આઈ બિલીવ શીખવી પડતી હોય છે. એક્ટિંગની જેમ અંદર તો ના હોય, પણ તમને કદાચ એ ખ્યાલ ના હોય અમુક વર્ષ પહેલાં. તો હા, તમે ક્યાં જન્મ્યા, શું તમારું ફેમિલી? એક્ઝેક્ટલી, મને પણ ખ્યાલ નહોતો જ. પણ એવું હતું કે જુનાગઢમાં હું બોર્ન એન્ડ બ્રોટ અપ. મારું નેટિવ પ્લેસ જુનાગઢ છે. તો ત્યારે 12th સુધી ત્યાં જ હતો. અને એ જ કે બધા જે ઘરેથી પ્રેશર હોય અને કે સાયન્સ કરવાનું, ડૉક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું, એ જ જે ક્લિશેડ લાઈફ હતી એ જ લાઈફ હતી. અને આઈ રિયલાઇઝ કે જ્યારે હું 10th સુધીમાં આઈ વોઝ રિયલી ગુડ એટ ક્રિકેટ. અને હું અંડર 19 ટીમમાં પણ હતો ત્યાં જુનાગઢની. બાઉદીનમાં ભણે કે બાઉદીનની NP ભાલોડિયા. ઓકે. હા, તો અંડર 19ની ટીમમાં પણ હતો અને ક્રિકેટ રમતો સારી રીતે, પણ ટેનિસ વધારે હતું. અને પછી 10th આવ્યું એટલે જે યુઝ્યુઅલ વસ્તુઓ ઘરે થાય કે નો મોર ક્રિકેટ, હવે જાઓ ભણો અને ટ્યુશન્સ કરો અને રાત દિવસ એમાં જ લાગી રહ્યો. તો એ બધું કર્યું. 11th સાયન્સ આવ્યું અને 12th સાયન્સ આવ્યું તો પછી બધું છોડાવી જ દીધું ઓલમોસ્ટ. અને પછી તો રિયલાઇઝ થયું કે હવે તો ક્રિકેટ પોસિબલ જ નથી, કેમ કે જે એજ હતી એ આ જ હોય અને એ પછી તો તમે જઈ જ ના શકો આગળ. તો ત્યારે મને રિયલાઇઝ થયું કે ઠીક છે, ચલો ક્રિકેટ નહીં તો કંઈક બીજું ચૂઝ કરીશું. પછી અમદાવાદ આવ્યો એન્જિનિયરિંગ માટે. ત્યારે એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ નહોતો એવું રિયલાઇઝ થયું, જે બધાને થતું હોય છે. અને પછી ખબર પડી કે હવે શું આવડે છે, તો કશું જ નહીં. તો શું મજા આવે છે એ શોધો. તો ફિલ્મ્સ જોવાની મજા આવતી. ત્યારે ઘણી બધી ફિલ્મ જોતો. ઓલમોસ્ટ અઠવાડિયામાં 2-3 વાર ફિલ્મ્સ જોવા માટે ક્યાંય તો પહોંચી જ જતો, થિયેટર્સમાં કે ક્યાંય. અને ના હોય તો પછી ટોરેન્ટ જિંદાબાદ. તો એ બધું ચાલતું. એન્જિનિયરિંગ લેપટોપને એક જ યુઝ હોય. બરાબર. તો એ થતું. પણ એટલે તમે યુઝ કરો, મિસયુઝ નથી કરો. આઈ ગેટ ઇટ વોટ યુ સે. તો એ બધું થઈ રહ્યું હતું. અને મીનવાઇલ ખબર પડી કે આ બધી વસ્તુઓ મજા આવે છે. તો BTS જોતો, ઘણી બધી ફિલ્મ્સના ઇન્ટરવ્યૂઝ સાંભળતો અને એ બધી વસ્તુઓ ચાલી રહી હતી. તો ત્યારે મને કોઈએ કેમેરા ગિફ્ટ કર્યો હતો, DSLR. તો હું ઘણીવાર આમ ફોટોગ્રાફી કરવા નીકળી જતો, સ્ટ્રીટ ફોટોગ્રાફી કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી, કેમ કે હું જુનાગઢમાં રહું છું. ત્યારથી પક્ષી બની ગયા. સોર્ટ ઓફ. તો
તો ત્યાં તો જુનાગઢમાં તો કે તમને લાયન્સ ને બધું તો ઇઝીલી આમ દેખાય આવે ને ઘણીવાર સિઝન હોય ત્યારે અમુક બર્ડ્સ આવતા હોય, ફ્લેમિંગોઝ આવતા હોય, તો એ બધી ફોટોગ્રાફી કરવા નીકળી પડતો. તો આખો દિવસ જતો, આખો દિવસ બહાર રહેતો, મજા આવતી, આખો દિવસ કંટાળો ના આવતો. ઓફકોર્સ કે તમે તડકામાં હોય કે પછી કોઈ એક જ જગ્યાએ બેસી રહેવાનું હોય, કેમ કે ઇટ ટેક્સ પેશન્સ. ઓફકોર્સ. તો પછી ઘરે આવતો, ઘરે આવીને લેપટોપમાં જોતો, આખી રાત એડિટ કરતો, તો મજા આવતી. અને ક્રિકેટમાં મારી સાથે કેવું થતું કે હું કોઈ જગ્યાએ ઊભો હોઉં તો ત્યાં ઓટોમેટિક કેચ આવે, અને આવે તો મને નહીં રિયલાઇઝ થતું કે હું શું કરું છું. હું ખાલી રિએક્ટ કરું, રિફ્લેક્ટ કરું, તો આમ કરું તો હાથમાં બોલ ચોંટી જાય. આવું થતું મારી સાથે. ઘણીવાર એવી સિચ્યુએશન આવે કે લાસ્ટ બોલ બાકી છે, 6 રન ઘટે છે, હું ખાલી બેટ ફેરવી તો 6 લાગી જાય. તો મને એવું લાગવા લાગ્યું કે મે બી આ શું કહેવાય, નેચરલી ઇનહેરન્ટ છે કે કદાચ ને આ મારું નોર્મલ રિએક્શન છે, કે એવું મને રિયલાઇઝ થઈ રહ્યું હતું ક્રિકેટ રમતી વખતે. એ તો છૂટી ગયું. હવે એ સેમ વસ્તુ મને પાછી બીજી વાર નહોતી મળી રહી ક્યાંય. પણ જ્યારે મેં કેમેરા ઉપાડ્યો અને હું જ્યારે ફોટોઝ ક્લિક કરતો થયો, ફોટોગ્રાફી કરી ઘણીવાર, તો એમાં મને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક પાછી રિકોલ થવા લાગી. અને મને ઓનેસ્ટલી ગમ્યું કે મેન્યુઅલ એક્સપોઝર કે કશું જ નહોતું. હું તો ફર્સ્ટ ટાઈમ કેમેરા આવ્યો હતો હાથમાં અને એક અઠવાડિયામાં આવું બધું કરવા લાગ્યો, તો એ ગમવા લાગ્યું. તો પછી મેં વધારે થોડુંક એમાં ડિટેલ સ્ટડી કર્યું, અને પછી એના ટેકનિક્સ, લાઇટિંગ શું હોય, કઈ રીતે ફ્રેમિંગ કરાય, કમ્પોઝિશન્સ શું હોય, કલર્સ શું હોય, એ બધું વિશે શીખતો ગયો થોડું. અને એમાં ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. હવે 12th પતી ગયું, એન્જિનિયરિંગ પતી ગઈ. હવે જે મેઇન હતો સબ્જેક્ટ, હવે જે વાત કરવાની હતી ઘરે, કે આ તો મારે નથી કરવું. અને ઘરવાળાઓ તો આમ કેવું કે એમને તો વિચારી રાખ્યું હતું, અચ્છા મેરા બેટા તો એન્જિનિયર બન ચુકા હે અભી, ને એવું બધું વિચારી રાખ્યું હશે. એટલે 3 ઇડિયટ્સમાં હતું ને કે. અને ફોર્ચ્યુનેટલી ત્યારે 3 ઇડિયટ્સ પણ રિલીઝ થઈ હતી. એટલે મેં ઘરે આ વાત કરી કે મારે તો નથી કરવું, આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન ફિલ્મ મેકિંગ. તો કે શું? એટલે એમને એવું છે એક્ટિંગ. મેં કીધું ના, એક્ટિંગ તો નથી કરવી, પણ આવું કંઈક કરવું છે, ડિરેક્ટર અથવા DOP કે એનીથિંગ બટ રિલેટેડ ટુ ફિલ્મ મેકિંગ, બટ નોટ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા, બિહાઇન્ડ ધ કેમેરા. તો એમને આ સમજાયું જ નહીં કે આ વળી શું હોય, આવું પણ કંઈ એક્ઝિસ્ટ કરતું હોય. અને આમ કેવું કે 7 પેઢીઓ સુધી કોઈ ફિલ્મ્સમાં તો છે નહીં. ફિલ્મ્સમાં તો છોડો, મુંબઈમાં પણ કોઈ નથી કે ગયું હશે ક્યારે એવું. તો એમને તો ના પાડી દીધી ચોખ્ખી. 1 વર્ષ સુધી હું એમને કન્વિન્સ કરતો રહ્યો કે ના, કરીએ, કરવું જ છે, બીજું કંઈ નથી કરવું. કે તું એક કામ કર, તું ફોરેન જતો રહે. જે ટિપિકલ ગુજરાતી ક્લીશેડ લાઈફ હોય ને, જે પેરેન્ટ્સ કઈ રીતે તમને આ તો નથી જ કરવું, અને શું કરવું છે એના ઓપ્શન પાછા એવા જ હોય કે કામ કર, GPSC UPSC ની એક્ઝામ આપી દે, આરામથી બેઠા ગવર્મેન્ટ જોબ કરાય, વહીશ તો નહીં કરના. તો બસ એટલે આવું બધું ચાલતું હતું. અને પછી 3 ઇડિયટ્સ રિલીઝ થઈ, તો મેં કીધું ચાલો આપણે બધા ફિલ્મ જોઈએ. ફિલ્મ બતાવી. પહેલા તમે જોઈ લીધી હતી? હા, પછી ફિલ્મ બતાવી, પછી પાછા બેસાડ્યા, પાછી વાત કરી. પછી કે સારું, તને એક કામ કરે, એક ચાન્સ લઈ લઈએ, આપણે જોઈ લે. એ પણ અગેન ટિપિકલ કે એક ટાઈમ ફ્રેમ આપી હશે. હા, કે 1 વર્ષમાં તું. હા, એક્ઝેક્ટ. ના, એમને કન્ડિશન મૂકી કે તું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરે, પછી તારે જે કરવું હોય કરજે. તો મેં કીધું સારું. હવે એન્જિનિયરિંગમાં 1 વર્ષ બાકી હતો, અને 1 વર્ષ સુધીમાં તો પાણી અહીંયા સુધી આવી ગયું. મેં કીધું હવે તો નહીં જ થાય, ગુંગળામણ થાય. તો મેં કીધું સારું, હવે 1 વર્ષની કન્ડિશન આપી છે તો આપણે કરી લઈશું. 1 વર્ષ કર્યું, અને પછી રિયલાઇઝ થયું કે આ તો અઘરી વસ્તુ છે, આ તો સાવ નથી જ કરવું. હવે તો મતલબ કંઈ પણ કરવું જ પડશે આપણે. અને ફાઇનલી પપ્પાએ કીધું કે જા, તું એક કામ કર, ટ્રાય કરી લે જે તને કરવું છે એના માટે. તો પછી મેં એમને આખું લિસ્ટ આપ્યું, પ્રિપેરેશન બધું રેડી હતું. જેમ કે આ કોલેજ છે, આમાં આ કોર્સ છે, આ ફીસ છે, અહીંયા હું રહીશ, અહીંયા આટલો ખર્ચો થશે, આ તમારે આટલો જે ખર્ચો છે એને મેચ કરવા માટે તમારે શું શું સેલ કરવાનું છે. લેજિટ PPT બનાવીને આપી. એટલે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, પપ્પાનો શું બિઝનેસ હતો? જોબ? પપ્પા ગવર્મેન્ટ ઓફિસર હતા ત્યારે. અને એમને પછી આ બધું સમજાવ્યું, અને એમને પછી એ પણ કીધું કે આના પછી મારા શું શું સ્કોપ હશે. એમને જે એન્ડ ક્રેડિટ લિસ્ટ હોય ને આપણું, એન્ડ ક્રેડિટ જ્યારે રોલ થાય તો એમાં ઓલમોસ્ટ 100 થી 200 લોકો હોય. તો મેં એમને કીધું કે આમાં મારું ક્યાંક નામ આવી જશે. શું આવશે મને નહીં ખબર, પણ એન્ડ ક્રેડિટમાં તમને ક્યાંક મારું નામ
ક્યાંક તો વાંચવા મળશે આવનારા 2-3 વર્ષ પછી, તો પ્લીઝ મને આટલું કરવા દો. તો કે સારું. પછી મેં વિસ્લિંગ વુડ્સમાં એડમિશન લીધું. વેરી ગુડ. અને એ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટર જસ્ટ પત્યું હતું અને અભિષેક જૈન એક ફિલ્મ બનાવી રહ્યા હતા, બે યાર. તો એ આવ્યા હતા વિસ્લિંગ વુડ્સ અને હું એમને એવી રીતે ઓળખું કેમ કે કેવી રીતે જઈશ રિલીઝ થઈ હતી, તો ઓફકોર્સ ફિલ્મ તો જોઈ હશે, સાથે સાથે ઇન્ટરવ્યૂઝ ને BTS પણ જોયા, એટલે એવી રીતે એમને ઓળખતો હતો. તો આઈ વેન્ટ અપ ટુ હિમ, આઈ કાઇન્ડ ઓફ ઇન્ટ્રોડ્યુસ્ડ માય સેલ્ફ કે હું આવી રીતે છું એન્ડ આઈ હેવ સીન યોર ફિલ્મ્સ અ લોટ એન્ડ આઈ રિયલી લાઇક ધ થિંગ્સ દેટ યુ આર ડુઈંગ ફોર ગુજરાતી સિનેમા. એવી રીતે એક ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપ્યું. પછી અમે બેઠા, કેન્ટીનમાં વાતો કરી અને મેં એમને કીધું કે મને તમને અસિસ્ટ કરવું છે વગેરે વગેરે. તો કે શ્યોર, કે તારું જ્યારે કોર્સ પતે ત્યારે મને કહેજે. ફેર ઇનફ. હવે એ જતા રહ્યા અને એક અઠવાડિયા પછી મિડ ટર્મ બ્રેક આવ્યો જે 15 દિવસનો હોય. તો આઈ રિયલાઇઝ કે 15 દિવસ પછી શું કરવાનું એ ખબર નથી મને, 15 દિવસ સુધી શું કરવાનું એ ખબર નથી મને, ઘરે જવું નહોતું. તો મેં એમને મેસેજ કર્યો, મેં કીધું કે આઈ નો કે તમે કીધું છે કે કોર્સ પતે પછી તમને કનેક્ટ કરું, પણ આવનારા 15 દિવસ મારા ફ્રી છે અને આઈ ગેસ તમારું શૂટ ચાલતું હોય તો હું આવીને કોઈ પણ ટાઈપનું કામ કરી શકું. તો એમણે કીધું કે હાઉ સૂન યુ કેન કમ. આ એમનો મેસેજ આવ્યો અને મેં એ મેસેજ વાંચ્યો અને સૌથી પહેલાં IRCTC ખોલ્યું, સૌથી પહેલી જે ટ્રેન હતી એ પકડી અને અમદાવાદ પહોંચી ગયો નેક્સ્ટ 8 કલાકમાં. આવી રીતે ફર્સ્ટ જોબ મળી. અને હું હતો પ્રોડક્શન રનર. સો બેસિકલી મારું કામ હતું જનરેટરમાં ડીઝલ ખાલી ન થવું જોઈએ. જે પણ કામ પ્રોડક્શન રિલેટેડ હોય એ મારે કરવાના. અને મીનવાઇલ આ કરતાં કરતાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે BTS કરવાનું. તો હું BTS કરતો, એ કરતો. પછી એ દરમિયાન એમને થોડુંક એવું લાગ્યું હશે કે ચાલો આ કંઈક કામનો વ્યક્તિ હશે. તો પોસ્ટ પ્રોડક્શનમાં પછી મને એઝ એન AD બોલાવ્યો, આ પોસ્ટ પ્રોડક્શન હેન્ડલ કર્યું. અને હા, પછી ધીરે ધીરે થોડુંક શીખતો પણ ગયો, વિસ્લિંગ વુડ્સમાં હતો એટલે. તો ક્લેપ આપતા શીખ્યો. તો હવાઈઝાદા નામની એક ફિલ્મમાં ક્લેપર હતો અને પછી 2-3 ફિલ્મ કરી એઝ એન AD. અને જેવો કોર્સ પત્યો મારો વિસ્લિંગ વુડ્સમાં સિનેમેટોગ્રાફીનો, તો મારો રૂમમેટ હતો ઓમકાર નિલાંગે. તો હવે એવી સિચ્યુએશન હતી કે મેં ઓલરેડી ત્યાં સુધીમાં 6-7 ફિલ્મોમાં અસિસ્ટ કરી લીધેલું. અને ઓમકાર પણ જ્યારે વિસ્લિંગ વુડ્સમાં આવ્યો હતો તો એ ઓલરેડી એક પ્લે ડિરેક્ટર હતો, એ ઘણા બધા પ્લેઝ ડિરેક્ટ કરી ચૂક્યો છે, એને એવોર્ડ્સ પણ મળ્યા છે એના માટે. તો અમે બેસીને ડિસ્કસ કરતા હતા કે તું જો તું અસિસ્ટ કરીશ ને તો 4-5 વર્ષ તો ક્યાંય જતા રહેશે, એના કરતાં ચાલ આપણે કંઈક આપણું બનાવીએ. તો શું બનાવીએ? મેં કીધું તારો કોઈ પ્લે ઉઠાવો, આપણે સ્ક્રીન પ્લે લખીએ, વિસ્લિંગ વુડ્સ જઈએ અને ત્યાં જઈને એમને કહીએ તમારી પાસે બધા જ રિસોર્સિસ છે, અમને આપી દો, અમે એક ફિલ્મ બનાવીને તમને એઝ અ પ્રોડ્યુસર ટેગ કરી દઈશું. તો કે આઈડિયા સારો છે, ચાલો. તો અમે એક અઠવાડિયું બેસીને સ્ક્રીન પ્લે લખ્યો એની જ પ્લેનો અને વિસ્લિંગ વુડ્સ ગયા. એમના જ રિસોર્સિસ, કેમેરાઝ, સાઉન્ડ, સ્ટુડિયો, એક્ટર્સ બધું જ ફ્રીમાં લઈ અને ફીચર ફિલ્મ બનાવી. ઇટ્સ કોલ્ડ એકા રાત્રિચી બાઈ, જે અત્યારે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ને એવી રીતે ફરી રહી છે. ઇઝ ઇટ અવેલેબલ ઓન YouTube? ના, એ હજુ ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં છે એટલે હજુ ક્યાંય રિલીઝ નથી થઈ. અને ઇટ્સ અ મરાઠી ફિલ્મ. તો એ થઈ. તો રાઇટ આફ્ટર ધ કોર્સ ફર્સ્ટ ફિલ્મ આવી રીતે શૂટ કરવા મળી ગઈ અને વાઇલ સ્ટડીઈંગ 4-5-6 ફિલ્મોમાં અસિસ્ટ કરવા મળી ગયું. એટલે આઈ થિંક આઈ વોઝ બ્લેસ્ડ વિથ ઓલ ઓફ ધીસ. અને ગમ્યું મને કે જે ડિરેક્શનમાં જવું હતું એ કાઇન્ડ ઓફ આમ થઈ રહ્યું હતું. આટલું સારી રીતે થશે ટચવુડ વિચાર્યું નહોતું, પણ થઈ ગયું. એટલે પેશન પાછળ દોડવું એ લગભગ સફળતા અપાવે છે. તમારા કેસમાં પણ એ સાબિત થયું. તો પહેલી મૂવી ફૂલ ફ્લેજેડ અથવા તો શોર્ટ ફિલ્મ કે જેને તમે કહી શકો કે એમાંથી મને ચેક મળ્યો, એ કોણ હતો, શું હતો? તો બિકોઝ મારી પાસે કેમેરા હતો અને હું વિસ્લિંગ વુડ્સમાં ઘણા બધા લોકો સાથે કોઈ પણ ટાઈપનું કામ કરતો. જેમ કે મારા સિનિયર્સ હોય એ ફિલ્મ બનાવી રહ્યા હોય તો હું ત્યાં અસિસ્ટ કરવા જતો રહેતો, ફોકસ પુલ કરવા જતો રહેતો. સિનિયર્સ ક્યાંય બહાર કામ કરી રહ્યા હોય તો એમની પાસે જતો રહેતો. તો ઓલમોસ્ટ હું આમ 365 ડેઝમાં સમજો ને કે 350 ડેઝ હું કામ કરતો કોઈ પણ પ્રકારનું. અને પછી એમાં એવું થતું કે
કોઈ પણ નાનું મોટું કંઈ કામ આવે તો એ લોકો મારી પાસે પહોંચાડી દેતા, એમને એવું લાગતું કે આ કરશે. તો એક કુકિંગ શો હતો તો એ એક ચેનલ હતી ઓથેન્ટિક શેફ કે એવું કંઈક નામ હતું, યુટ્યુબ ચેનલ. તો એમના વિડીયોઝ બનાવવાના હતા, કુકિંગ વિડીયોઝ. તો ફર્સ્ટ યરમાં હું એ વિડીયોઝ બનાવતો અને એડિટ કરીને ડીઆઈ કરીને એમને આપતો અને દેટ વોઝ માય ફર્સ્ટ પે ચેક જે મને મળ્યો. અને બિકોઝ કુકિંગ શો હતો તો સારું સારું જમવાનું પણ મળતું. અને કારણ કે એ એટલે પ્રોફેશનલ શેફ હતા. હા, તો સારું જ હા મળે. હા. એટલે એમનો કોન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. એ લોકો જે હાઉસ હોલ્ડ હોય કે રેસ્ટોરન્ટ હોય, જેમના જે શેફ હોય કે ઘરે કુક હોય, એ એમની જે ઓથેન્ટિક ડિશ હોય, જેમ કે લખનઉના કોઈ ઘરાનાવાળા લોકો હોય તો એ લોકો ત્યાં ગલોટી કબાબ બનાવે, એ કે પછી મટન દો પ્યાઝા બનાવે, એ કે પછી સપોઝ મહારાષ્ટ્રમાં હોય કે કોઈ કોંકણ હોય તો એ એની ડિશ બનાવે, ગુજરાતી હોય એની ડિશ બનાવે, રાજસ્થાની હોય તો એમની ડિશ બનાવે. તો એ બધી ડિશ એ બનાવે, એ મારે શૂટ કરવાની. પછી એ લોકો ગેસ્ટ બોલાવે, એ ગેસ્ટને એ ટેસ્ટ કર્યા પછી કેવું ફીલ થયું ને એ ટાઈપનો એક કોન્સેપ્ટ હતો. તો સોર્ટ ઓફ ઇન્ટરેક્શન પણ થાય અને એની સાથે સાથે સારું સારું જમવાનું પણ મળે ને શૂટ પણ કરવા મળે. શું જોઈએ બીજું? તો પછી આ શોર્ટ ફિલ્મ ને ફિલ્મ તો એ તો વિસ્લિંગ વુડ્સમાં તમને ફિક્શનલ કરવાનું જ હોય છે અને નોન ફિક્શનલ પણ કરવાનું ફૂલ જ હોય ફ્લેજ છે. ફીચર ફિલ્મ પહેલી કઈ? ઓકે, ફર્સ્ટ ફીચર ફિલ્મ જે રિલીઝ થઈ એટલે એવી પણ છે જે રિલીઝ નથી થઈ. જે આ છે એકારાત્રીચી બાઈ. હા એટલે ભાઈ એ તો આવશે તો ખરી. હા, એ આવશે. હા, ઓકે. તો ચાલ જેવી લે વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. પુષ્કર સિંહ જે મારા સિનિયર હતા, એમને મેં 2-3 ફિલ્મમાં અસિસ્ટ કર્યું હતું એ પહેલાં. એ ગુજરાતી ફિલ્મ્સ પણ શૂટ કરતા. એમણે બેયાર, કેવી રીતે જઈશ, બેસ્ટ ઓફ લક લાલુ અને કેરી ઓન કેસર, આ 4 ગુજરાતી ફિલ્મ શૂટ કરી છે. અને એમાં 2માં તો હું એકમાં અસિસ્ટન્ટ હતો, એકમાં સેકન્ડ યુનિટ ડીઓપી. તો એમાં મેં એમની સાથે કામ કરેલું. હવે વિપુલ સર ત્યારે ફિલ્મ બનાવી રહ્યા હતા ચાલ જેવી લઈએ, અને આઈ ગેસ પુષ્કર સર ત્યારે અવેલેબલ નહોતા, એવું જ કંઈક હતું. હા, અને પછી એમને અર્જન્ટમાં રેકી માટે જવાનું હતું. તો દે વર સેઇંગ કે આપણે રેકીમાં નીકળીએ તો તારી અવેલેબિલિટી ચેક કરી લેજે. તો પછી પુષ્કર સરે કીધું કે હું કદાચ અવેલેબલ નહીં જ થાવ અને તમે રેકીમાં જાઓ છો તો ડીઓપીને લઈને જાઓ સાથે. તો ત્યારે મારું નામ ક્યાંકથી આવ્યું અને મને ફોન આવ્યો. હું જુનાગઢ હતો, સમર વેકેશન્સ હતા તો સમર વેકેશનમાં કેરીઓ ખાવા માટે જુનાગઢ પહોંચી ગયો હતો. ને મને ફોન આવ્યો અને હું કેરી જ ખાઈ રહ્યો હતો. મારા હાથ ખરાબ હતા. સ્પીકર ઉપર ફોન મૂક્યો તો મને કહે કે અશીમજી જે ઈપી છે કોકોનટમાં, એમને ફોન કર્યો કે પ્રતીક કિધર है तू? मैंने जूनागढ़ में हूँ, बताओ. तो बोले कभी आ सकता है मुंबई. मैंने बोला कुछ काम हो तो अभी आ जाऊँगा. तो बोले हाँ आ जाना, एक फिल्म शुरू हो रही है और हम सोच रहे तुझे एज अ डीओपी ले उसमें, और ट्रैवल फिल्म है. तो मैंने बोला हाँ श्योर, व्हाई नॉट. मैंने ट्रैवल किया हुआ है, ट्रैवल शोज़ किए हुए हैं. आई डिड एक ट्रैवल शो फॉर डिस्कवरी. इट्स कॉल्ड नेक्सा AH1 નેક્સા જર્નીઝ. એશિયન હાઈવે 1 જ્યારે શરૂ થયું હતું ત્યારે એ દિલ્હીથી બેંકોક સુધી હતું. પછી એ હવે અફઘાનિસ્તાનથી થાય છે, એવું શરૂ થઈ ગયું છે અત્યારે. તો એ જ્યારે શરૂ થયું હતું ત્યારે નેક્સાસ પણ બની રહ્યું હતું. મારુતિએ નેક્સા જસ્ટ કન્વર્ટ કર્યું હતું એનું એક અલગ સેગમેન્ટ. તો એમની કાર્સ હતી એસક્રોસ. તો એ જસ્ટ લોન્ચ થવાની હતી. તો એ પ્રમોટ માટે અને એક સોર્ટ ઓફ ટ્રાવેલ શોઝ એમને બનાવો હતો વિચ ઇઝ અબાઉટ લાઈક ફૂડ એન્ડ ફોટોગ્રાફી એન્ડ અધર 4-5 અધર પ્રોફેશન્સ. તો એ શૂટ કરવા માટે ગયો હતો હું. પછી એક હિસ્ટ્રી ચેનલનો એક શો હતો OMG ઓડિશા, એ શૂટ કર્યો હતો. તો મેં કીધું મારી પાસે છે મટીરિયલ છે બતાવવા માટે, જસ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું આ કરી શકું છું. તો મેં એમને મોકલ્યું. પછી વિપુલ સરનો પણ ફોન આવ્યો કે તું આવી જા. તો મેં કીધું ઓકે. રાતની ટ્રેન પકડી, બીજા દિવસે મુંબઈ, કે જો આ ફિલ્મ છે આવું કરવાનું છે. એનો ફેર ઇનફ બધું સમજ્યું અને આઈ થિંક ચોથા કે 5મા દિવસે અમે લોકો ઉત્તરાખંડ હતા, રેકી કરી રહ્યા હતા. સો દેટ હેપન્ડ લાઈક દેટ.
બટ ઇન શોર્ટ જે પણ આવ્યું એ સીધું ગ્રેબ કરવાનું પેલું રાખ્યું, એવું નહીં કે હા સોચ કે કેચની જેમ આવી જ ગયું. હા આવ્યો, મેં ખાલી આમ કર્યું તો પકડાઈ ગયો. તો ચાલ જીવી લઈએ, મેં એક પ્રોગ્રામમાં પણ મારે કીધું છે, તમે છો એ તો ખરું જ, પણ કોકોનટની મૂવી હોય તો એ એના પ્રોડક્શન વેલ્યુ, એની સિનેમેટોગ્રાફીથી ખ્યાલ આવી જાય કે અત્યારે બચુની બેનપણીનું ટ્રેલર જોયું, એમાં પણ ખ્યાલ આવી ગયો કે ઓકે, એટલે આંખ બંધ, એટલે પેલું કોઈ લોગો કેવું ના હોય, ખબર પડી જાય કે આ કોકોનટની છે. તો ચાલ જીવી લઈએની જ વાત લઈએ, એમાં અમુક જે સીન્સ છે, છેલ્લે જે બેભાન થાય છે સિદ્ધાર્થભાઈ એક ટેકરી ઉપર હોય છે ત્યાંથી, એ જે ખાસ સીન છે, પછી ચોરની પાછળ દોડે છે એ છે, એટલે આવું તો ઘણું બધું છે એમાં. તો એના કોઈ અનુભવો તમે શેર કરી શકો? એક કંઈક ડ્રોન સીન મને અત્યારે એક્ઝેક્ટ છે એ યાદ નથી આવતો, તો ઇફ યુ કેન શેર. મતલબ જેનેરિક ક્વેશ્ચન કરશો તો ઘણું બધું છે જે હું કહી શકું, લાઈક ફ્રોમ ધ ડે વન ટુ કંઈક તમને મજા આવી હોય, કોઈક એવું ખાસ દ્રશ્ય. એવરી ડે ત્યાં એવું જ હતું કે નવા ચેલેન્જીસ હતા, જેમ કે ફર્સ્ટ ડે અમે શૂટ કરી રહ્યા હતા અને આઈ બિલીવ એ જગ્યામાં વરસાદ પણ ગમે ત્યારે પડતો હોય છે. હા, લેન્ડસ્લાઇડ ગમે ત્યારે થઈ જાય, તમને ખબર નહીં હમણાં જમીન સરકી જવાની છે. તો ફર્સ્ટ ડે અમે શૂટ કરી રહ્યા હતા, ફાગતી નામનું એક વિલેજ હતું એની અંદર, અને એ વિલેજ કેવું છે કે મેઇન રોડ છે, વચ્ચે નદી છે, અને આ બાજુ પહાડ ઉપર ફાગતી વિલેજ છે, એની અંદર અમે શૂટ કરી રહ્યા છીએ. અને એ કનેક્ટ કરતો એક જ બ્રિજ છે, અને એ એટલું નેરો બ્રિજ છે કે એમાં બે વ્યક્તિ એક સાથે ના ચાલી શકે, બે કે ત્રણ વ્યક્તિ, બે વ્યક્તિ તો ચાલી શકે. તો ત્યાંથી સામાન લઈ જવાનો છે, કેમેરાઝ, ટ્રેક ટ્રોલીઝ, જનરેટર, એ બધું ત્યાંથી લઈ જવાનું છે. અને એને કનેક્ટ કરતો જે મેઇન રોડ છે, જે અમારા હોટલથી સીધો આવે છે, અને અમારું બેઝ બધું હોટેલ પર છે, અને આખું કુકિંગ સેટઅપ ને બધું જ ત્યાં છે, તો બધાના લંચ ડિનર ત્યાંથી જવાના હતા સેટ પર. ત્યાં રસ્તામાં લેન્ડસ્લાઇડ થઈ, તો એક ક્રૂ આ બાજુ છે, જે કેમેરા, એક્ટર્સ, ડિરેક્ટર્સ એ બધા આ બાજુ છે, આ બાજુ પ્રોડક્શનના અમુક લોકો છે, કોસ્ટ્યુમ અહીંયા છે, મેકઅપ બેઝ અહીંયા છે, અને પછી ફૂડ બેઝ પણ અહીંયા છે. તો એમની સાથે કોઈ કનેક્શન નહીં, ત્યાં નેટવર્ક નહીં, એટલે સમહાવ ખબર પડી કોઈ ચાલતું આવ્યું હશે ત્યારે કે વચ્ચે લેન્ડસ્લાઇડ થયું છે, તો કોઈ કનેક્શન છે નહીં. તો આખો દિવસ અમે ત્યાં લોકલ ફાર્મ્સમાંથી એપલ્સ ખાઈને શૂટ કર્યું. પણ એમની એક્ટર્સ તો બીજી સાઈડ હતા. નહીં, એક્ટર્સ પણ અમારી સાથે જ ઓકે હતા. ઓકે. જે એસેન્શિયલ લોકો હતા શૂટિંગ માટે, એ આ બાજુ હતા. અને એ લોકો જ્યારે આવ્યા હતા ત્યારે મેકઅપ, કોસ્ટ્યુમ ને બધું પહેરીને જ આવ્યા હતા, કેમ કે બેઝ ત્યાં હતો. તો ત્યાં રહી ગયેલા લોકોમાં અમુક પ્રોડક્શનના લોકો હતા, અને અમુક લોકો એવા હતા જે નાનું મોટું કોર્ડિનેટ કરવાનું હોય એ, અને મેઇન ફૂડ બેઝ ત્યાં હતું. તો એવું થયું. પછી ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે, જેમ કે યલો જીપ. હા. તો જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ, હું ક્યુબ્રિકનો બહુ મોટો ફેન છું, ઓકે, અને મારું સિનેમેટોગ્રાફી ઇન્ફ્લુઅન્સ ઇનિશિયલ ડેઝમાં ક્યુબ્રિકની ફિલ્મ્સથી જ આવ્યું છે, એવું મને લાગે છે પર્સનલી. તો એમની ફિલ્મ હતી ધ શાઇનિંગ. એમાં જ્યારે એ લોકો, ઓપનિંગ સિક્વન્સ છે, ત્યારે એ લોકો હોટેલ ઓવરલુક જતા હોય છે, તો એ જે કારમાં ટ્રાવેલ કરે છે એ યલો કાર છે, અને જે ગ્રીન્સ, માઉન્ટેન્સ, વ્હાઇટ સ્નો પીક્સ, એની વચ્ચે જે યલો કાર દેખાય છે, એ વિઝ્યુઅલ્સ મારા મગજમાં પહેલેથી આમ સેટ થઈ ગયેલા હતા જ્યારે હું સ્કૂલમાં વિઝલિંગ વુડ્સમાં હતો ત્યારે. અને જ્યારે આ ફિલ્મ જ્યારે મેં સાંભળી, તો મેં લેજિટ જીદ કરી કે યલો કાર જ હોય. તો કે ડિરેક્ટર્સ જ મને કહે, પ્રતિક તું મને એક કોમન સેન્સ વાળો ક્વેશ્ચન પૂછું, આપણે મુંબઈથી છેક ફાગતી વિલેજ સુધી ગયા, દેટ વોઝ ધ ફારેસ્ટ કે જ્યાં સુધી અમે ગયા. એ ઇન્ડિયાઝ આઈ થિંક સેકન્ડ લાસ્ટ વિલેજ છે, એના પછી માલા છે. તો ત્યાં તે કેટલી યલો કાર જોઈએ? કીધું ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. પછી મેં એમને કીધું કે સર, વ્હાઇટ, બ્લેક એ બધા કોમન કલર્સ છે, તમે એને ક્યાંય પણ મૂકો ને તો એ દેખાઈ નહીં આવે. યલો કાર્સ રાખો તો એ દેખાઈ આવશે. તમે વિચારો ટેક્સી કેમ યલો હોય છે, આવા બધા ક્વેશ્ચન કરીને એમને થોડા બહુ કન્વિન્સ કર્યા.
જે આમ લોજિકલી કરેક્ટ હતા વિઝ્યુઅલ લેંગ્વેજ વાઇઝ. હા. તો પછી એમને કીધું કે જો આપણે ગ્રીન્સના અગેન શૂટ કરશું તો યલો પોપ થશે, તો વ્હાઇટ ફ્રેમ્સમાં તમારી કાર હંમેશા દેખાશે. જ્યારે તમે વ્હાઇટ્સમાં શૂટ કરતા હશો ત્યારે પણ યલો પોપ થશે, તો એ પણ ઇન્ટરેસ્ટિંગ લાગશે. પ્લસ ધીસ જર્ની ઇઝ અબાઉટ ધીસ ગાય ફાઇન્ડિંગ હેપીનેસ, જે આખો બધો એને કામનો લોડ લઈને રાખ્યો છે અને ઇઝ નોટ એબલ ટુ લિવ હિઝ લાઈફ. તો વોટ ઇઝ ધ સિમ્બલ, વોટ ઇઝ ધ કલર ઓફ હેપીનેસ? યલો. તો વાય શુડન્ટ વી પુટ યલો? આવી રીતે આખું સમજો ને 10-12 દિવસનું મારું ડિસ્કશન ચાલે છે. અને પછી વાત આવી અવેલેબિલિટી ઉપર કે યલો થાર તો મળતી જ નથી. તો મેં કીધું હવે શું કરવું? પછી મેં કીધું કે એક કામ કરીએ, આપણે યલો પેઇન્ટ કરાવી શકીએ. તો કે ના, પેઇન્ટ કરાવીને રીપેઇન્ટ કરાવીને કોઈ લેશે નહીં, આપણે તો આખી જીપ ખરીદવી પડે, થાર ખરીદવી પડે, અને આપણે તો રેન્ટ ઉપર લઈ આવી રહ્યા છીએ. તો મેં કીધું હવે શું કરું? પછી મેં થોડુંક પાછું ગૂગલ કર્યું, રિસર્ચ કર્યું ને બધું. પછી મને ખબર પડી કે સ્ટીકર્સ હોય યલો જે લગાવી શકો ને રિમૂવ કરી શકો. તો પછી એ આઈડિયા આપ્યો. પછી એમણે કોસ્ટ કઢાવીને બધું કર્યું. અને છેલ્લે સુધી હું આ વાત ઉપર અડી રહ્યો હતો, યલો કાર. હવે થયું એવું કે અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા, અને ધીરે ધીરે અમે લોકો 1 અઠવાડિયું પહેલાં પહોંચી ગયા હતા લોકેશન ઉપર, કે બધું રેકી કરી લઈએ અને ટેક રેકી પણ થઈ જાય ને એવી રીતે. અને પછી અમુક શોર્ટ ડિવિઝન કરવાના હતા ને બધું. હવે શૂટનો 1 દિવસ, બધા પ્રોડક્શનના સામાન આવી રહેતા. હવે આવી યલો કાર. અમે લોકો બહાર બેઠા હતા અને આમ બારીની અંદર અમે આવી રીતે જોઈ રહ્યા છે ને બારીની બહારથી યલો કાર આવી રીતે આવીને જસ્ટ ફ્રેમમાં ઊભી રહી. અને વિપુલ સરે જોયું અને પછી મને જોયું. તો મને કે ગુડ ડિસિઝન. તો મતલબ આજે તમે વાત કરી એના પરથી એમ થાય છે કે સિનેમેટોગ્રાફી ઇઝ નોટ જસ્ટ એક્શન સ્ટાર્ટ, આ બધું પણ એટલે જેને તમને ફોટોગ્રાફીનો શોખ હોવો અથવા તો માસ્ટરી હોય એ અલગ વાત છે, પણ કયો કલર ક્યાં શું બેકગ્રાઉન્ડ એ બધું પણ વિઝ્યુઅલ. અને જે તમે અત્યારે કીધું કે અમે બેઠા હતા અને બારીમાંથી આમ, એટલે સ્ટોરી ટેલિંગ પણ તમને આવડવી જોઈએ. અત્યારે તમે જ્યારે બોલી રહ્યા ત્યારે મારી સામે વિઝ્યુઅલ થઈ જ રહ્યું હતું કે આ થઈ રહ્યું છે. તો એટલે આટલું બધું ધ્યાન અથવા તો નોલેજ હોવું જરૂરી છે એક સિનેમેટોગ્રાફર. હા, લાઈક આઈ બિલીવ કે એક જનરલ અવેરનેસ ઓફ ઓબ્ઝર્વેશન હોવું ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વ કરતા રહેતા હો, કઈ વસ્તુને વારે વારે ઓબ્ઝર્વ કરો છો, તમારું વધારે પડતું અટેન્શન ક્યાં હોલ્ડ થાય છે, પછી શા માટે હોલ્ડ થાય છે, એ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે. અને એ જ્યારે તમને ખબર હશે કે તમારી આ જે ઇન્સ્ટિંક્ટ છે, એ જેમ કે હું અત્યારે પેલું બ્લુ પોસ્ટર વારે વારે જોઉં છું જ્યારે પણ તમને તમારી સાથે વાત કરું છું ત્યારે. તો એક જનરલ એક એવું હોય કે યુ નો કે વેનેવર વી આર થિંકિંગ સમથિંગ, વી લુક ઇન્ટુ ધ ડેપ્થ, કે આમ આકાશમાં જોતા હોય કે ક્યાંય સમવેર દૂર જોતા હોઈએ. તો બ્લુ કલર જે સ્કાય કલર છે, જે સી કલર છે, જે સૌથી વધારે ડેપ્થ સેન્સ કરાવતો હોય. તો એ શા માટે તમે જુઓ છો? કેમ કે ઇટ સોર્ટ ઓફ મેક્સ યુ લુક ઇન્ટુ ધ નથિંગનેસ. અને યેટ કે આમ એકદમ ડેપ્થમાં તમારે આમ વિચારવું હોય તો તમે કઈ વસ્તુઓને જુઓ, એ ટાઈપનો કલર છે. તો મને જ્યારે હું આ જોઈ રહ્યો હતો ત્યારે મને વિચાર્યું વારે વારે કેમ અહીંયા જોઉં છું? હવે અહીંયા કોઈ વિન્ડો નથી, પણ અહીંયા એક કલર એવો છે કે જે તમે જુઓ છો તો તમને એનાથી વિચારો આવે છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગલી તમે રાખ્યું છે જસ્ટ કેમેરાની બાજુમાં, કે લુક અહીંયા ને અહીંયા જ મેન્ટેન રહે અને આમ ના જાય કે આમ ના જાય. ઓકે, એક મૂવીમાં તમે અહીંયા તો તમે ઉદાહરણ આપ્યું છે કે હું અડી રહ્યો કે ના મારે જોઈએ જ છે. તો સિનેમેટોગ્રાફરનો સે કેટલો હોય? એટલે ડાયરેક્ટર ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. તો એની આમ તમે એમને મનાવી લીધા ગમે તે, પણ ક્યારેય એવું બને ખરું કે તમારે કે નહીં આ તો થવું જ જોઈએ? અને હું જનરલ વાત કરું છું, તમારી એટલો સે હોય છે ખરો સિનેમેટોગ્રાફરનો? આ કેવું છે, હવે જે જનરલ અત્યારે જે રીતે કામ થઈ રહ્યું છે, અત્યારે જે ટાઈપના ડિરેક્ટર્સ આવી રહ્યા છે, જે ટાઈપના ફિલ્મ મેકર્સ, પ્રોડ્યુસર્સ, ડીઓપી આવી રહ્યા છે, દે બિલીવ ઇન કોલાબોરેશન.
હવે પેલું ડિક્ટેટરશિપ જેવી ફિલ્મ મેકિંગ નથી થતી. એવરીબડી બિલીવ્સ, એવરીબડી થિંક્સ દેટ ઇટ્સ અ કોલાબરેશન સોર્ટ ઓફ અ પ્રોસેસ જે ફોલો કરવાની હોય. યુ નો ઇટ્સ લાઈક કે એકલો ધોની કે એકલો સચિન મેચ નહીં જ જીતાવી શકે. તમારા ફિલ્ડર્સે પણ કેચ પકડવા જ પડશે, તમારા બોલરે પણ સારી બોલિંગ કરવી જ પડશે. યુ નો ભલે એ એક વ્યક્તિ સેન્ચુરી, ડબલ સેન્ચુરી પણ મારી દે. તો આ બધી વસ્તુઓ જ્યારે થશે ત્યારે તમે કંઈક જીતશો. એ વસ્તુ હવે જનરલી એક પ્રેક્ટિસમાં આવી જ ગઈ છે. તો દેર આર ડિરેક્ટર્સ હુ આર ઓપન ફોર ઓલ ઓફ ધીસ. અને મતલબ યુ નો ઇટ્સ ઓલ ઓફ ધેમ આર ફ્રીલાન્સર્સ. તો તમે કોઈને લઈ રહ્યા છો તો ઓફકોર્સ તમે ચૂઝ કરી રહ્યા હોય તમારી ટીમ, તો ઓફકોર્સ તમને કોઈક એક સર્ટન ટ્રસ્ટ હોય એટલા માટે કરી રહ્યા હો. અને જ્યારે ટ્રસ્ટ હોય તો ત્યારે આવા પ્રશ્નો ના આવે. હા, એમને 2-4 લોજિક એવું લાગે કે આ કેમ, અને તમે એનો સાચો જવાબ આપો, જવાબ આપો, તો એ તો ડિરેક્ટર છે તો સમજી જ જાય ને. એમનું તો માઇન્ડ એનાથી પણ વધારે ચાલતું. એમને તો ફિલ્મ સાથે આટલા વર્ષ જીવ્યા હોય એટલે જ એમ કે ભાઈ તમે કહો છો બરાબર છે, પણ મને તો આવું લાગે છે. અને દે આર ઓપન ફોર ઓલ ઓફ ધીસ કે હું આજે કોઈ એક વિઝ્યુઅલને અલગ રીતે કંઈક રિપ્રેઝેન્ટ કરું તો દે કેન થિંક ઓફ કે આવું તો મેં વિચાર્યું હતું પણ આવું થઈ શકે. જો એમને લાગે થઈ શકે તો હા જ પાડવાના છે. અને આફ્ટર ઓલ ઇટ્સ ફોર હિઝ ફિલ્મ, હર ફિલ્મ. હા, એટલે એને ગુડ, એના સારા માટે જ. તો ચાલ જીવી લઈએ પછી ચાલ જીવી લઈએ પછી પણ પ્રેમ પ્રકરણ કરી. ઓકે. પછી પ્રેમ પ્રકરણ પછી રાડો કરી. રાડો વિશે વાત કરીએ કારણ કે એના તો ઘણા સીન્સ, અને મેં એનો લેટ રિવ્યૂ કર્યો હતો. મેં OTT પર જોઈને કર્યો હતો. પણ રીસર લાગે કે એમાં ખર્ચો થયો છે મૂવીમાં. ભીડના દ્રશ્યો એમાં બહુ છે. એમાં ખાસ એક જે હિતુભાઈનો જે પેલી BRTSમાં કે એમાં ઘૂસી જાય છે જીપ, આખી ટર્ન થાય છે. તો કેડી સર તો જ્યારે આવશે ત્યારે અમે એમની સાથે વાત કરીશું. પણ એઝ અ સિનેમેટોગ્રાફર જે ભીડના દ્રશ્યો છે, આશ્રમમાંથી દોડે છે કે હોસ્પિટલમાં જાય છે, આ બધા દ્રશ્યો, હાવ યુ પિક્ચરાઇઝડ એન્ડ ધેન કેવી રીતે એને અમલમાં મૂક્યા? રાડોમાં છે ને સૌથી મોટો ટાસ્ક મારા માટે હતો કે આખી સ્પેસને લાઇટ કરવાની, આખી ગલીઓ, હોસ્પિટલ. એટલે એ હું એક અલગથી પૂછવાનો હતો, પણ હવે હું આમાં ઉમેરી દઉં કે જ્યારે આપણે વર્ષની વાત કરીશું ત્યારે કરવાનો હતો, પણ હવે રાતના દ્રશ્યો, અંધારી રાત હોય, સ્ટ્રીટ લાઇટનું તો કેટલું હોય અજવાળું, આ બધું. એટલે દર્શકો કે અમે જે થોડું ઘણું અમે રસથી જોતા હોઈએ, ઝીણું જોતા હોઈએ, એક મૂવી હું નામ નહીં લઉં, પણ એમાં એવું લાગતું કે રીસર આમ લીલા રાતના દ્રશ્યો આવે તો લીલા ડોટ દેખાય તમને. તો ટૂંકમાં તમે શું એ કરો એમ, અને આ રાડોમાં તમે એને જોડી શકો છો. તો રાડોની એક પાયલેટ બનાવી હતી, અને એમાં કોન્ટ્રાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરતો હતો. અને રાડો ફિલ્મમાં તમે જુઓ તો બધા જ જે કેરેક્ટર્સ છે એ ગ્રે શેડ્સમાં છે, કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ નથી, બધાના ગ્રે શેડ્સ છે. એટલે એક એવી પેટર્ન મારે ફોલો કરવી હતી જેમાં ગ્રેઝ અને બ્લૂઝ હોય, અને એમાં એક સોર્ટ ઓફ સોડિયમ ક્યાંક કોમ્પ્લિમેન્ટ કરતો હોય એવું મારું મેઇન પેલેટ હતું એ ફિલ્મ માટે. તો અને એ પેલેટ ડેમાં અને નાઇટમાં ફોલો કરવાનું છે. અને એક એવી ફિલ્મ જેમાં 70% એક્શન છે, 30% ડાયલોગ છે. તો મેજર જે સ્ટોરી ટેલિંગ છે એ કેમેરાથી થવાની છે. અને સાથે મોટી સ્પેસ, 300-500નું ક્રાઉડ, એ ઇવનલી લિટ હોવા જોઈએ. એવું નહીં કે એકના ફેસ ઉપર વધારે લાઇટ આવે છે અને એન્ડમાં નથી આવતું. તો એ બહુ ચેલેન્જિંગ હતું. અને ત્યારે હું જ્યારે પણ સેટ ઉપર જતો, રેકી માટે પણ જતો, તો હું દૂર સુધી, હવે લોકેશન અહીંયા છે, ગલી આ છે, હું એ ગલીના 2 ગલી પછી કઈ બિલ્ડિંગ છે, હું ત્યાં પ્રોડક્શનને કહેતો કે આ બિલ્ડિંગની પરમિશન અપાવો ને, આ બિલ્ડિંગની પરમિશન અપાવો ને. એટલે મારી જે પણ લાઇટ્સ હોય એ બધી બિલ્ડિંગના ટેરેસ ઉપર હોય. તો આ સપોઝ એક ગલીમાં અમે શૂટ કરી રહ્યા છે, તો દૂર એક 15 માળની બિલ્ડિંગ છે, એના ટેરેસ ઉપર એક લાઇટ મૂકી હોય. પછી જે ગલીની અંદર એન્ડમાં હોય શૂટ કરતા હોય ત્યાં એક લાઇટ હોય. એટલે મારું જે લાઇટિંગ પેટર્ન હતી એ મોસ્ટલી મેં એવી રીતે ડિસાઇડ કરી હતી કે એક સિંગલ સોર્સ હોય
જે દૂરથી આવતો હોય અને એક મૂન સોર્સ હોય, અથવા તો જો સ્ટ્રીટ લાઇટ્સ હોય તો સ્ટ્રીટનો સોર્સ હોય જે એને કોમ્પ્લિમેન્ટ કરે. અને સ્પેશિયલી જ્યારે નાઇટ આવે ત્યારે મારે સોડિયમ ઇન્ક્લુડ કરવું હતું, એટલે એક સોર્ટ ઓફ બ્રેક મળી જાય, કલર બ્રેક મળી જાય. અને મેઇનલી જ્યાં જેમ કે એક રૂમ છે જે અમે રેડ કર્યો હતો, હિતુ સરનો રૂમ છે, અને એક ડ્રોન શોટ હતો જે દૂરથી આવે છે અને આવીને હિતુ સરના બાલ્કની ઉપર ઊભો રહે છે અને એ પછી અંદર જતા રહે છે. તો એ રેડ એટલા માટે રાખ્યો કેમ કે જ્યારે દૂરથી જુએ આખું બ્લેક અને બ્લુ લાઇટ્સ હોય ને બ્લેક સ્કાય હોય, તો એ રેડ કલર ઉપર તમારી અટેન્શન હોલ્ડ થઈ જાય. તો આવા બધા થિયરીઝ, આવા બધા કલર કોમ્બિનેશન્સ ને બધું યુઝ કરીને somehow we try to achieve the color palette what is there. Now second thing કે જ્યારે હું કેડી સરને મળ્યો હતો તો એમને મને ફર્સ્ટ જે રાડો માટે વાત કરી હતી કે મારે આખી ફિલ્મ એટલી ફાસ્ટ કટિંગ કરવી છે કે એક પણ શોટ 3 સેકન્ડથી વધારે ના રહે. અને દેટ મીન્સ કે એક સીન છે એના કમસે કમ મારે 20 શોટ તો લેવા પડશે. દેટ મીન્સ કે મારે 20 એંગલ શોધવા પડશે. આપણે બંને વાત કરી રહ્યા છે તો જનરલી આના 3 શોટ હોય, એક વાઇડ હોય ને ક્લોઝ હોય, પણ આના મારે 20 શોટ શોધવાના છે. તો મારા માટે એ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું કે એવું તો હું શું કરી શકું કે હું એક જ સીનને 20 અલગ એંગલથી, yet you will have to maintain the grammar of it. તો એ મારા માટે બહુ ચેલેન્જિંગ હતું ને આઈ ટુક ઇટ એઝ અ ટાસ્ક કે ચલો મજા આવશે આ તો કરીશું. અને પછી જ્યારે એમણે આખું ફિલ્મ નરેટ કરી તો સ્ક્રીન પ્લે ઉપર જ બધું જ લખ્યું હતું કે ક્યાંથી કોણ આવશે, કઈ ગાડી કઈ રીતે જશે, કયા બ્રિજની નીચે હશે, કયા BRTS ઉપર કેવી રીતે ટકરાશે, એમાં એક્શન શું હશે, હિતુ સરના માથા પર વાગ્યું હશે, એવું. એટલે કશું એવું નહોતું કે જે ખબર ના હોય, કે જે ઓન પેપર ના હોય. આખી ફિલ્મ પેપર ઉપર એક્શનમાં બહુ જ સારી રીતે લખાઈ હતી. તો સૌથી પહેલાં તો સારો સ્ક્રીન પ્લે લખાયો હતો એટલે મારા માટે શૂટ કરવું સાવ ઇઝી થઈ ગયું. કેમ કે વેનએવર આઈ થિંક ઓફ, હવે એ ફિલ્મમાં છે ને બહુ બધા નોન નરેટિવ POVs હતા, નોન લિનિયર POVs હતા જે આખી સ્ટોરી નરેટ કરતા હતા. તો હવે નોન લિનિયર POVs તમારે ઓલ ધ ટાઈમ મર્જ કરવાના છે, એકબીજાની સ્ટોરીને કોલાઇડ કરવાના છે. એ મારા માટે ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું. તો ઇફ યુ લુક બેક, એવા એક શોટ રાખ્યા છે મેં કે જ્યારે એ એક સ્ટોરીથી બીજા સ્ટોરીને મર્જ કરતા હોય તો એ સેમ શોટ વાપસ રિપીટ થાય. જ્યારે અહીંથી શરૂ થયું હોય ત્યારે અહીંયા એન્ડ થાય, અથવા તો અહીંથી જ્યારે અહીંયા થતું હોય તો અહીંથી શરૂ થઈને અહીંયા એન્ડ થાય. તો એવા બધા શોર્ટ્સ મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી રહ્યો હતો ત્યારે જ વિચારી રાખ્યા કે આ બધું કરીશું. અને કેડી સર આ બધી વસ્તુઓને આમ બહુ ઓપનલી, સ્પોર્ટિંગલી જુએ. અને આમ તમે એમને 2-4 વાત કહો તો એમને કન્વિન્સ ના કરવા પડે કે સર આવું કેમ, એમને સમજાવો કે સર આવું છે તો એ કરી લે કે હા ડન છે, આવું આપણે કરીએ. અને એમની સાથે કામ કરવાની મને પર્સનલી એટલા માટે પણ મજા આવે કેમ કે કોઈ પણ સીન હોય એ શૂટ કરતાં પહેલાં કઈ રીતે થશે એ રિહર્સ કરે. હવે એ જો 5 મિનિટમાં ક્રેક થઈ જાય તો ઠીક છે, 2 કલાક પણ રિહર્સલ કરવા પડે તોય કરે, પણ જ્યાં સુધી એ સીન લોક ના થાય ત્યાં સુધી શૂટ નહીં કરીએ. હવે જ્યારે રિહર્સલ ચાલતું હોય એટલે હું કોન્સ્ટન્ટ જોયા જ કરતો, એક્ટર્સને જોયા કરતો હોઉં, ફ્રેમ્સ જોયા કરતો હોઉં, બ્લોકિંગ્સ, શોર્ટ ઇમેજિન કર્યા કરતો હોઉં, લાઇટ પેટર્ન ઇમેજિન કરતો હોઉં. એટલે એમની સાથે શૂટ કરવું એટલા માટે ઇઝી થઈ જાય છે મારા માટે કે મને પહેલેથી ખબર છે કે હવે શું થવાનું છે. એટલે રિહર્સલ પહેલાં મારું આખો સીન દિમાગમાં એડિટ થઈને રેડી થઈ ગયો હોય. અને નોટ જસ્ટ વિથ મી, વિથ ADs, આર્ટ, ઇવન ફોર સ્પોટ, ઇવન ફોર પ્રોડક્શન, કે એમને ખબર પડી ગઈ હોય કે આ જ એક્સિસ છે જેમાં આપણે શૂટ કરવાનું છે તો આપણો સામાન અહીંયા ના હોવો જોઈએ તો એ હટાવી લે. સ્પોટને ખબર હોય કે આ બેઝ અહીંયા ના હોવો જોઈએ કેમ કે અહીંયા બ્લોકિંગ ચાલી રહ્યું છે. તો વિધાઉટ સેઇંગ તમને ખાલી જ્યારે રિહર્સલ ચાલતું હોય ને ઊભા રહીને જુઓ તો તમને તમારું કામ ખબર પડી જાય. અને એટલા માટે આઈ થિંક મોસ્ટ ઓફ ધ પીપલ જે કેડી સર સાથે કામ કરે છે એમને મજા આવતી હોય છે કેમ કે એક સેન્સ ઓફ ક્લેરિટી પહેલેથી થઈ જતી હોય. એ તો બધું, પણ હાઉ યુ મેનેજ ધ ક્રાઉડ ફ્રેન્કલી સ્પીકિંગ, મને અત્યાર સુધી મેં બધી ઘણી મૂવીઝ જોઈ છે. હું 9 મહિનાનો હતો ત્યારથી હું મૂવીઝ જોઉં છું. આજે હું 51 યર્સનો છું. મને જો સૌથી મસ્ત, હા, શોલે મેં મારા હમણાં શોલે મેં ફર્સ્ટ જોઈ હતી. હું 9 મહિનાનો હતો, સોરી 1.5 વર્ષનો, આઈ એમ વેરી સોરી, 1.5 વર્ષનો હતો છતાંય. હા, મને જો અત્યાર સુધી જો ગયા તો મને આંખેમાં જે અમિતાભ બચ્ચનનો જે છે ભીડમાંથી એને જ્યારે બેંકમાંથી કાઢી મૂકે છે ને પછી ભીડમાંથી,
મને એવું લાગે છે કે મેં જોયેલા બેસ્ટ ક્રાઉડ મેનેજડ સીનમાંથી એક છે, અથવા તો એટ ધ વેરી ટોપ છે. એટલે મને ખબર છે કે કેવી રીતના આને મેનેજ થયો હશે. હવે તો બધું ઘણું ટેકનોલોજી પણ આવી ગઈ છે, યુ કેન ક્રિએટ ક્રાઉડ, પણ રાડોમાં તો એવું નહોતું જ. તમારે ખરેખર લોકોને, તો ડિરેક્ટર તો છે જ, પણ તમારે જે શોટ લેવાના છે, તો એ તમે કેવી રીતના મેનેજ કર્યું રાડોમાં ખાસ કરી? રાડોમાં છે ને જે સૌથી બેસ્ટ હતું અકોર્ડિંગ ટુ મી, એ છે એની એડી ટીમ. એ એટલી એફિશિયન્ટ હતી કે તમારે ખાલી વિચારવાનું અને એ સેટ કરી દે. તો એમને કીધું હોય કે આ આખું ક્રાઉડ છે, એ અહીંયા લાકડી લઈને આવશે અને આ બધું કરશે. હવે એ લોકો ભલે ટાઈમ જાય એમાં, કેમ કે તમારે 200 લોકોને હેન્ડલ કરવાના છે, તો એ બધા જ મળીને આ એક સિંગલ ટાસ્ક ઉપર લાગી જાય અને 200 લોકોને આવી રીતે સેટ કરી દે. હવે એમાં અમુક વિચિત્ર લોકો હોય કે એમને કીધું હોય કે કાચ નથી તોડવાનો, ખાલી એક્શન કરીને બતાવો. કેડી સર છે, રિહર્સલ કરવાના જ છે, કંઈ પણ થાય, અને જ્યાં સુધી રિહર્સલ ઓકે ના થાય ત્યાં સુધી એ વારે વારે રિહર્સલ કરાવશે. તો એમાં થતું એવું કે એ લોકો રિહર્સલમાં કાચ તોડી નાખે. એટલે ઘણા એવા સિક્વન્સીસ થયા કે એમને મેનેજ કરવાનું છે, એડીઝ સારી રીતે મેનેજ કરી લે, એમનું બ્લોકિંગ ડિસાઇડ થઈ જાય, પણ એમને એક બેસિક ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય છે કે કાચ નથી તોડવાનું, એટલે એ ભૂલથી પણ તોડી નાખે. એટલે આવું 2-3 વાર થયું. પછીથી અમે રિહર્સલ પણ રોલ કરતા થઈ ગયા કે ઇન કેસ જો કોઈ કાચ તોડે તો આપણે શૂટ તો કરી લઈશું. તો એટલે હા, એટલે મેઇન એડીઝ હતા જે આ બધી વસ્તુઓને બહુ સારી રીતે હેન્ડલ કરતા હતા. અને તમે જોશો કે એ એડી ટીમ અત્યારે આમ વન ઓફ ધ બેસ્ટ એડી ટીમ છે, જે અલગ અલગ જગ્યાએ પણ કામ કરી રહી છે, પણ એ લોકો બહુ સારા એફિશિયન્ટ કહી શકાય એ ટાઈપના. ઇવન ફોર દેટ મેટર પ્રોડક્શન, જે રીતે પ્રોડક્શન ટીમે પણ કામ કર્યું છે, એ પણ ગજબ હતું. કેમ કે લોકડાઉન ચાલતું હતું, અમારી પાસે શૂટ કરવા માટે સર્ટન આવર્સ હોય કે આ ટાઈમ દરમિયાન તમે આ એરિયામાં શૂટ કરી શકો. ઘણું બધું ગુરીલા શૂટ હતું. શિવરંજની 4 રસ્તા પર બધું ગુરીલા કરેલું. તો જેમ કે અચાનક પહોંચી જાવ, એવું પ્લાન કર્યું હતું, હું તમને કહું. અને આ એટલું એફિશિયન્ટલી, આ આઈડિયા જ એટલો વેકી, એટલો ક્રેઝી છે કે તમે કોઈને કહો ને તો એ કે આવું શૂટ જ ના હોય એવું. તો અમે લોકો શિવરંજની 4 રસ્તા પર દીપકલા જંકશન એવું કંઈક છે લેફ્ટમાં, ત્યાં અમારો બેઝ. ઓકે, અને ત્યાં બધા એક્ટર્સ, કેમેરા, એવી રીતના પ્લેસ. એટલે ટોટલ 2 કાર હતી અને 4 બાઇક હતી. અને એ સિવાય અને રાતના આ સમય હતો રાતના 8-9 વાગ્યાનો. ઓકે, એટલે હા, લાઈવ ટ્રાફિક, લાઈવ ટ્રાફિકની વચ્ચે જ શૂટ કરવાનું હતું, કેમ કે એ ટ્રાફિક તો ક્રિએટ જ ના થઈ શકે. એટલે અને શિવરંજની ઉપર જ આ શૂટ કરવાનું હતું. તો અને અંડરબ્રિજથી જે જીપ નીકળે છે એ શોટ પણ લખેલો છે ફિલ્મમાં, એટલે એ ત્યાં જ કરવાનો છે. એ પણ એવી રીતે વાત થઈ હતી. અને અમને એવો રોડ જોઈતો હતો જ્યાં 1-2 કિલોમીટર સુધી કોઈ અંડરબ્રિજ હોવું જોઈએ, 1-2 કિલોમીટર સુધી કોઈ સ્પીડ બ્રેકર ના હોય. બરાબર, આ એક બેસિક રિક્વાયરમેન્ટ બનેલી હતી. હવે થતું એવું કે જ્યારે પણ અમે શોટ લેતા, એટલે અહીંયા સિગ્નલ હોય 90 સેકન્ડનું. હવે જેવું સિગ્નલ ગ્રીનથી રેડ થાય એટલે એક્શન બોલે, એક્શનમાં કેમેરા ભાગે. એટલે વી હેવ 90 સેકન્ડ્સ કે જ્યાં પાછળથી કોઈ નથી આવી રહ્યું અને આગળની સાઈડ જસ્ટ ઓપન થઈ છે. અને અમુક લોકો જે ગયા છે એનું અમને બેકગ્રાઉન્ડમાં રેફરન્સ મળશે કે આ લોકો હવે જઈ રહ્યા છે, તો આ લોકો એકચ્યુઅલ ટ્રાફિકમાં છે. એવી રીતે સિમિલરલી જ્યારે અમે ફ્રન્ટ શોટ લેવાના હોઈએ ત્યારે જસ્ટ સિગ્નલ ખુલતું હોય એ પહેલાં એક્શન. એટલે એક સર્ટન ડિસ્ટન્સ પાછળ તમને ક્રાઉડ જોવા મળે, અને જો તમે બેક શોટ લઈ રહ્યા હો તો આગળ ક્રાઉડ જોવા મળે. તો આ 90 સેકન્ડ્સના જે વિન્ડો હતા એની વચ્ચે અમે આવું બધું શૂટ કરી રહ્યા હતા. બહુ સરસ. એક મનમાં પ્રશ્ન એવો આવ્યો, 1-2 મેં સાઉથની હમણાં રિસન્ટ જોઈ, 1-2 વેબ સિરીઝ જોઈ. તમે કીધું કે કલર કે બહુ ડાર્ક, એટલે અંધારું જ હોય કાયમ. આ કંઈક નવો ટ્રેન્ડ શરૂ થયો કે શું છે? આ બહુ દૂરનું નથી એમ. એટલે ઘણીવાર આમ મૂંઝારો થતો હોય કે આ શું, ખુલ્લો દિવસ છે તો આપણને તો અંધારું જ લાગે છે. તો હવે કેવું છે કે મોડર્ન સિનેમેટોગ્રાફી મેઇનલી એવી રીતે પણ ઇવોલ્વ થવા લાગી છે કે આજકાલ જે મેઇનલી કેમેરા સેન્સર્સ આવ્યા છે એ લાઇટથી બહુ સેન્સિટિવ હોય છે. તો પહેલાંના જમાનામાં કેવું હતું કે એક
ફિલ્મ પર આપણે શૂટ કરતા હોય તો એની સેન્સિટિવિટી હોય 50, 100 કે 200 ISO, મેક્સ 400 સુધી પણ જતી. હવેના કેમેરાઝ જે છે એ 1600, 2500 સુધી જાય છે. તો યુ ગેટ મોર લાઇટ, એન્ડ સ્પેશિયલી વેન યુ આર શૂટિંગ એટ નાઇટ, that time also you are getting more light. Now, if you are shooting with the available light, you might not get the cinematic look. અને હવે એક અનધર ડિવિઝન એવી રીતે શરૂ થઈ ગયું છે કે ઇનિશિયલી જ્યારે તમે ટીવી જોતા તો ટીવીમાં તમને ડેઇલી સોપ્સ હતું કે એવું હતું કે ઇન્ટરવ્યૂઝ હોય કે કોઈ રિયાલિટી શો હોય કે ન્યૂઝ ચેનલ્સ હોય જે બ્રાઇટ લેટ હોય. હવે મેઇનલી આ બધું બંધ થઈ ગયું છે અને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટાર ને એ બધું આવી ગયું છે. હવે એની ઉપર પણ જે કોન્ટેન્ટ છે એ સોર્ટ ઓફ નોન ફિક્શન જ છે. તો ફિક્શન અને નોન ફિક્શન આ બંનેની વચ્ચે એમને એક ડિવિઝન જોઈએ. હવે નોન ફિક્શન જે છે એને થોડુંક એક સિનેમેટિક લુક આપો તો એક આઈ પ્લીઝિંગ લાગે અને એક એવી તમે એક કલર પેલેટ ફોલો કરો જે સોર્ટ ઓફ તમને સિનેમા સેન્સ આપે. વેર એઝ ઇન જ્યારે તમે ફિક્શનલ વસ્તુ જુઓ તો એમાં તમારે ક્લોઝર ટુ રિયાલિટી જવાનું હોય. તો જે ટાઈપના સબ્જેક્ટ હોય એ ટાઈપનું એક તમારે લુક ક્રિએટ કરવાનું હોય. ઘણી ફિલ્મ્સ એવી હોય જે ક્લોઝર ટુ રિયાલિટી હોય તો એને એ ઝોનમાં ટ્રીટ કરવાની હોય. તો મેજર એક જે ડિફરન્સ હતો કે ડેઇલી સોપ્સ જે બધી બ્રાઇટ હોય બરાબર, અને સિનેમા જેને ઇનિશિયલી બહુ બ્રાઇટ શૂટ કરવામાં આવતી અને હવે એને થોડું સિનેમેટિક અપ્રોચ આપવામાં આવી. તો એ બધામાં કોન્ટ્રાસ્ટ એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. તો જેટલું અત્યારે સિનેમા ઇવોલ્વ થઈ રહ્યું છે, જે રીતે અત્યારે સિનેમેટોગ્રાફી, મોડર્ન સિનેમેટોગ્રાફી ઇવોલ્વ થઈ રહી છે, તો એમાં કોન્ટ્રાસ્ટ એક બહુ મેજર પાર્ટ પ્લે કરે છે. અને લો કી લાઇટિંગ, હાઈ કી લાઇટિંગ આ બધી ટેકનિક હોય છે. તો સિનેમામાં અત્યારે જનરલી જ્યારે આ અપ્રોચ થાય ત્યારે એ લોકો એ ટાઈપની લાઇટ પેટર્ન ફોલો કરતા હોય છે. અને હવે તમે ટીવી ઉપર જોશો તો મેઇનલી તમને ઈધર કોઈ રિયાલિટી શો જોવા મળે છે, અધરવાઇઝ તમે કોઈ ન્યૂઝ ચેનલ કે એવું જોઈ રહ્યા છો. ડેઇલી સોપ્સ પણ હવે લોકોએ ઓછું કરી દીધું છે જોવાનું. અને ઓફકોર્સ લાઈક તમે જ્યારે થિયેટરમાં જતા ત્યારે તમે એક બ્લેક બોક્સની અંદર જોઈ રહ્યા હો છો અને ઘરે તમે બ્રાઇટ લાઇટમાં લિવિંગ રૂમની અંદર જ્યાં ફૂલ લાઇટ આવતી હોય ત્યારે તમે ટીવીમાં જોઈ રહ્યા છો. તો એ બટ ઓબ્વિયસ છે કે બ્રાઇટ જ શૂટ કરવું પડે સો દેટ તમે યુ નો લાઈક વેન યુ આર સિટિંગ ઇનસાઇડ અ રૂમ, અગર તમારી પાસે વિન્ડો છે અને તમારી પાસે ટીવી છે તો તમે બ્રાઇટ જગ્યાએ અકોર્ડિંગ ટુ ધ વિઝ્યુઅલ થિયરી બ્રાઇટ જગ્યાએ તમારું અટેન્શન વધારે રહેશે. તો ટુ હોલ્ડ દેટ અટેન્શન એ પર્પઝલી બ્રાઇટ શૂટ કરવામાં આવતું. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ ટીવી આપણે રાતે જોતા હોઈએ છીએ કેમ કે આપણને રાતે જોવું એટલા માટે ગમે છે કેમ કે આપણું વિઝ્યુઅલ હોલ્ડ કરે છે. ટીવી સિરિયલ્સનો પણ પ્રાઇમ ટાઈમ કહેવાય સનસેટ પછીનો હોય છે. એટ ધ સેમ ટાઈમ જ્યારે તમે થિયેટરમાં જોઈ રહ્યા છો એ ઓલરેડી એટલું બ્રાઇટ છે અને જો બ્લેક બોક્સની અંદર આટલું બ્રાઇટ જોઈ રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક આંખો પણ સ્ટ્રેન થશે. તો આઈ થિંક કોન્ટ્રાસ્ટને રિલેટેડ જો તમારે જોવું હોય અને તમારી આંખ એટલી ટ્રેન થઈ ગયેલી છે કે એ ઓટોમેટિક તમે ડાર્ક સ્પેસમાં જાઓ તો એની સાથે એડજસ્ટ થઈ જાય, બ્રાઇટ સ્પેસમાં જાઓ તો એની સાથે એડજસ્ટ થઈ જાય. તો એટલા ઇશ્યુઝ નથી આવતા. હા, ઇનિશિયલી 2 મિનિટ માટે તમને એવું થાય કે બહુ ડાર્ક છે અને ત્યાં સુધીમાં તો તમે એડજસ્ટ થઈ ગયા હોય, તમારી આંખ એડજસ્ટ થઈ ગઈ હોય. અથવા સિમિલરલી બ્રાઇટ છે. જેમ કે હમણાં એક મેં ફિલ્મ જોઈ હતી વેપન્સ, મસ્ત ફિલ્મ છે, જોજો. એમને મસ્ત ડાર્ક શૂટ કરી છે એકદમ. હવે હું જ્યારે અંદર ગયો ફર્સ્ટ સીન આવતો હતો તો મને પણ 30 સેકન્ડ્સ માટે ડાર્ક લાગ્યું. હવે 30 સેકન્ડ્સ માટે ડાર્ક લાગ્યું એ પછી જે રીતે એમને ટોન આખો સેટ કર્યો છે ફિલ્મનો, જે કોન્ટ્રાસ્ટ ઉપર, જે ડે ટાઈમ ઉપર જે એમને લાઇટિંગ પેટર્ન યુઝ કરી છે, નાઇટ ટાઈમ ઉપર મૂન લાઇટ ક્રિએટ કરી છે, મૂન લાઇટ ક્લોઝર ટુ રિયાલિટી ક્રિએટ કરી છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. હવે તમે મૂન લાઇટને બ્રાઇટ કરી દો અથવા ધ વે યુ સેડ ઇટ કે ગ્રીન કે બ્લુ હોય તો એ રિયાલિટી ના લાગે. અને એક હોરર ફિલ્મ જે ફિક્શનલ હોય તો એ તમને દેખાય આવે કે આ તો આઈ એમ નોટ સ્કેર્ડ ઓફ ધીસ કેમ કે આ તો બનાવટી છે. તો આવા બધા કોલ હોય છે જે જનરલી લોકો લેતા હોય છે અને ધીઝ આર ક્રિએટિવ કોલ. આમાં કોઈ ખોટું કે કોઈ સાચું નથી. ઇટ્સ જસ્ટ યોર ઇન્ટરપ્રિટેશન ઓફ હાઉ યુ આર લુકિંગ એટ ઇટ. હવે 2 મૂવીની વાત કરવી છે તમારી. વશ, જેણે આખા ઇન્ડિયામાં એક
ક્યુરિયોસિટી ઊભી કરી હતી, અને જગત. તો આ બંનેના એક્સપિરિયન્સ, પહેલા વશ અને પછી જગત. વશ અને જગત આ બંને મારી ફેવરેટ ફિલ્મ છે, ટુ બી ઓનેસ્ટ. બધાની છે. વર્ષથી શરૂ કરું, જગતથી શરૂ કરીએ. પહેલા વર્ષ આવી ને, તો પહેલા વર્ષ આવી, અને વર્ષના શૂટ ઉપર જગત મને હર્ષિલ આવીને સંભળાવી, એટલે મારા માટે તો બંને એક જ સાથે થઈ રહી હતી કે અહીંયા હું શૂટ કરી રહ્યો છું, અહીંયા જગત વિચારી રહ્યો છું. હા, તો વશમાં એવું થયું હતું કે એમાં પણ અગેન મોટો ભાગ રાતનો છે. હા, અને દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ હું વરસાદમાં શૂટ કરતો હતો. તો વરસાદ મેં મારી લાઈફમાં અત્યાર સુધી એઝ અ સિનેમેટોગ્રાફર બહુ રોમેન્ટિસાઇઝ કર્યું છે કે વરસાદમાં સ્લો મોશન શોટ હોવા જોઈએ ને આવું બધું. એટલે જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી આખી, તો મને લાગ્યું યાર આમાં વરસાદ જ છે જે આ મેઇન ડ્રામા ક્રિએટ કરે છે. અને ફિલ્મમાં જો વરસાદ ના હોતો ફિલ્મ પણ આમ થોડીક બહુ ડ્રાય થઈ જતી. એટલે વરસાદને એવી રીતે ઇન્કોર્પોરેટ કરો કે જે આમ તમને અંદર બાંધી રાખે. વરસાદથી એક સોર્ટ ઓફ એટલો ટેન્શનવાળો માહોલ ક્રિએટ કરવાનો હતો. અને આ જનરલી મેં સિનેમામાં ઓછું જોયું છે મતલબ હોલિવૂડ ફિલ્મ્સમાં એમાં જોયું છે. તો એ રીતે મને એવું થતું હતું કે આ બહુ આ એક ઇન્ટરેસ્ટિંગ ટેક બની જશે, તો ચલો આના વિશે વિચારવાનું શરૂ કરીએ. પછી કેડી સરને મળ્યો, થોડુંક અમારું ડિસ્કશન થયું કે કઈ રીતે એમને લાઇટ્સ કઈ રીતે એ ઇમેજિન કરી રહ્યા છે, કેમેરા મૂવમેન્ટ શું, તો આવા ડિસ્કશન પણ થયા ઘણીવાર. અમુક રેફરન્સમાં વાતો કરી. એ ફિલ્મમાં જેમ કે તમે રાડો જોઈ હશે તો દર શોટ હેન્ડલ છે, દર શોટમાં કેમેરા શોલ્ડર ઉપર બ્રીથ કરી રહ્યો છે કે દોડી રહ્યો છે. તો એમાં મેઇન જે કોન્સેપ્ટ હતો એ હતો કે કેમેરા પણ રાઇટ્સનો પાર્ટ છે. તમે ફિલ્મ જોઈ રહ્યા છો એઝ એન ઓડિયન્સ, તો તમે પણ ત્યાં ઊભા એ રાઇટ્સને દૂરથી વિટનેસ કરો છો, અથવા તો ક્યારેક એમાં પાર્ટ બની જાઓ છો. તમે પણ એઝ ઓડિયન્સ કાચ તોડી રહ્યા છો. આઈ થિંક વન ઓફ ધ રીઝન એડલ્ટ સર્ટિફિકેટ એવું પણ મળ્યું હશે રાડોને ઇઝ બિકોઝ કે તમે એ ફિલ્મને એઝ અ પીઓવી, એઝ એન ઓડિયન્સ પીઓવી જુઓ ને, તો તમને એવું લાગશે કે યુ આર ઓલ્સો અ પર્સન હુ ઇઝ ક્રિએટિંગ ધીસ રાયટ્સ. કેમ કે સમહાઉ ફિલ્મમાં કોઈ બ્લડ નથી કે કશું જ નથી, કે ના તો કોઈના શું કે હાથ પગ કાપ્યા છે કે એવું કંઈ બ્રુટલ કશું જ નથી કર્યું. ઓકે, તો એડલ્ટ સર્ટિફિકેટ મળવું એક થોડુંક મને આમ અનરિઝનેબલ લાગી ગયું. પણ પછી મેં 2-3 વાર એવી રીતના જોઈ ફિલ્મ, વિચારી, 2-4 લોકોએ પણ મને કીધું કે બહુ જ વાયલન્ટ છે. વાયલન્ટ શું હતું ભાઈ આમાં? પછી મને એવું લાગ્યું કે જે રીતે રાયટ્સ કરી રહ્યા હતા, એક સોર્ટ ઓફ તમારી ક્યાંક ને ક્યાંક ટેન્ડન્સી બની જતી હશે, તમારા મગજમાં પણ એવો કંઈક વિચાર આવતો હશે કે કે હું પણ આઈ એમ ઓલ્સો ધ પર્સન હુ ઇઝ પાર્ટિસિપેટિંગ ઇન ધ રાયટ્સ. મે બી એટલા માટે, ખબર નહીં મને. જે રીતે રાડોમાં કેમેરા મૂવમેન્ટ બધી એવી હતી કે એક સોર્ટ ઓફ કેમેરા જ રાયટ્સ કરી રહ્યો છે, એવી રીતે વશને થોડુંક લિરિકલી શૂટ કરવાનું હતું. વશમાં કોન્સ્ટન્ટ કેમેરા ગ્લાઇડ કરી રહ્યો છે, અને એક એવો માહોલ ક્રિએટ કરવાનો હતો કે જેમાં એક ડર કોન્સ્ટન્ટ રહે, અને ધીરે ધીરે એક વ્યક્તિ જે કઈ રીતે એક ફેમિલી ઉપર હાવી થઈ રહી છે, એ સોર્ટ ઓફ એક ઇમેજરી ક્રિએટ કરવાની હતી. તો એના રિલેટેડ જે અમે કલર્સ, લાઇટ પેટર્ન્સ અને વરસાદ જે રીતે યુટિલાઇઝ કરવાની હતી. હવે લાઈક એઝ અ ડીઓપી તમારી પાસે બહુ બધી વસ્તુઓ ના હોય સ્ટોરી ટેલિંગ માટે, પણ આમ જુઓ તો બધું જ હોય. જેમ કે કેમેરાસ છે જેનું મૂવમેન્ટ તમે ડિસાઇડ કરી શકો, કલર્સ છે, કમ્પોઝિશન્સ છે, એ સિવાય લાઇટ, શેડો છે, એક્ટર્સની મૂવમેન્ટ છે, કઈ રીતે તમે સ્ટેજિંગ એવું કરો, કઈ રીતે તમે મેટાફર્સ યુઝ કરી શકો. જેમ કે એક રિક્વાયરમેન્ટ હતી જે મેં આમ પહેલી વાર કીધી તો બહુ સ્ટુપિડ લાગી હશે લોકોને. મેં એમને કીધું કે એક ફિશ ટેન્ક જોઈએ છે જેમાં 4 માછલીઓ જ હોવી જોઈએ, જે અને 4 કેરેક્ટર, હા, જે 4 ફેમિલીવાળા છે એને. અને જ્યારે જ્યારે ફેમિલી આના કંટ્રોલમાં આવી જાય છે ને એના ઇશારે નાચવા લાગે છે, પ્રતાપના ઇશારે, તો એક શોટ એવો લેવો છે કે એ ફિશ ટેન્ક સાથે રમી રહ્યો હોય, અને ફિશ ટેન્કમાં માછલીઓને આવી રીતે આમ કરે અને માછલી એના ઇશારે ફરી રહી છે, એવો મારે એક શોટ લેવો હતો. હવે આ બધી વસ્તુઓ તમે એવી રીતે વાત કરો તો એવું લાગે કે ડીઓપી શું કરી રહ્યો છે, પણ જ્યારે એમ ફિલ્મમાં આવે
તો એ તમને અલગ જ રીતે ટચ કરી જાય કે સોર્ટ ઓફ એક લેયર એડ કરવા લાગે કેરેક્ટર્સમાં, સ્ટોરી ટેલિંગમાં. તો આવું બધું ક્યાંક ને ક્યાંક આમ કરવાની બહુ ઈચ્છા હોતી હોય છે, અને એ હું આમ જ્યાં મોકો મળે ત્યાં ઇન્કોર્પોરેટ કરતો રહેતો હોઉં છું. એટલે વશમાં જે સાયકો થ્રિલર છે, તો સ્ટોરી કહો, સ્ક્રીન પ્લે કહો, બધાની એક્ટિંગ કહો, પણ જેમ તમે રાડોમાં કહ્યું કે કેમેરા પોતે પણ ડાયરેક્ટ કરી રહ્યો હતો, એમ ડરાવવામાં એની પણ ભૂમિકા ઘણી છે. હા, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક સીન છે જેમાં બાજે છે, એટલે ઝીણા ઝપટી થાય છે કે આઈ થિંક પ્રતાપને લાફો મારે છે કે એવું કંઈક છે, એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી. તો એમાં જે કેમેરા મુવમેન્ટ આમથી આમ, આમથી આમ, હું બધું ટેકનિકલ થાય પણ એઝ અ ઓડિયન્સ તમને કહી શકું, તો એને પણ એક ઇમ્પ્રેશન એવું કે અમુક થયાથી પછી આમ હિતેનભાઈ ઉપર કેમેરો જાય કે હિતુભાઈ ઉપર જાય કે આર્યા ઉપર જાય કે એની મમ્મી ઉપર જાય, એ પણ એક એની સાથે કે સ્ક્રીન પ્લે તો છે પણ કેમેરાની મુવમેન્ટથી પણ આપણે ભય દેખાડી શકીએ. એ એવી રીતે પ્લાન કર્યું હતું કે એક ફિલ્મ જ્યારે શરૂ થાય તો તમે એક ટેલ વાંચી રહ્યા હોય, સાંભળી રહ્યા હોય કે જે આમ સોર્ટ ઓફ હેપી ફેમિલી વિચ ગોઝ ઇન ટુ દેટ પ્લેસ, અને ત્યાં એની સાથે આવું થયું, એક એ રીતે નરેટ કરવાની છે. અને એમાં જ્યારે ઇમોશન્સ હાઇટેન્ડ થાય છે તો તમે એઝ અ વ્યુઅર એને કઈ રીતે વિટનેસ કરતા હશો કે જ્યારે કોઈ વ્યક્તિ વાત કરી રહ્યો છે પછી અચાનકથી આવું, તો એ તમારે કઈ રીતે અંડરલાઇન કરવું, એના રિલેટેડ એ બધી કેમેરા મુવમેન્ટ્સ હતી કે જ્યારે બધી વસ્તુઓ જેમ કે આમણે આર્યાનું વશીકરણ કર્યું છે, તો એના ઉપર ચાર્જ થાય કે વશીકરણ શબ્દ જ્યારે પહેલી વાર આવે તો એ વસ્તુઓને હાઇલાઇટ કરે. પછી જ્યારે આર્યા એના પપ્પાને થપ્પડ મારી દે, તો એ એવી મોમેન્ટ છે જે આમ શોકિંગ છે એમના માટે, તો એને કઈ રીતે હું કેપ્ચર કરું કે જેમાં એમનું બેસ્ટ પરફોર્મન્સ દેખાય, અને એને ઇમ્પેક્ટ મારે સ્ટોરી ટેલિંગ વાઇઝ કઈ રીતે કરવો છે કે આમનું રિએક્શન એટલું સ્ટ્રોંગ લાગે, અથર્વનું જેમના ફાધર છે હિતુ સરનું, એ એટલું સ્ટ્રોંગ લાગે. તો આ બધા જે ટાસ્ક હતા ને એ કઈ રીતે લાવવા અને એના વિશે સતત વિચાર્યા કરું દિવસ રાત, એ બધી વસ્તુઓ, એ પ્રોસેસ જે છે ને એ મને બહુ મજા આવે છે. અને આ થ્રુઆઉટ વર્ષ દરમિયાન મેં એ જ એન્જોય કર્યું છે કે જે વસ્તુઓને હું રોમેન્ટિસાઇઝ કરતો, જે રીતે રેઇન હોય કે જે રીતે કેમેરા મુવમેન્ટ્સ હોય, જેમ કે હવે કોઈ રોમેન્ટિક ફિલ્મ હોય તો એમાં પણ તમે વર્ષ રિલેટેડ કેમેરા મુવમેન્ટ જોશો કે કેમેરા ગ્લાઇડ થઈ રહ્યો છે, જ્યારે બે એક્ટર્સ આવી રીતે હીરો હિરોઈન નજીક આવે તો એક સોર્ટ ઓફ તમે નજીક જાઓ, એવું બધું થતું હોય. પણ આ સેમ ટ્રીટમેન્ટને તમે કઈ રીતે ડિફરન્શિએટ કરી શકો અને કઈ રીતે એવી રીતે પ્રેઝન્ટ કરી શકો કે એ અલગ લાગે, તો આ મારો મેઇન ટાસ્ક હતો. વર્ષમાં બીજું પણ જે મારું મેઇન પોઈન્ટ હતો એ હતો કે રીકોલિંગ ઓફ ધ થિંગ્સ, જેમ કે 2-4 વસ્તુઓને એવી રીતે ઇન્કોર્પોરેટ કરી હતી ઇનિશિયલી કે જ્યારે પ્રતાપ આવે છે તો એ જ્યારે એમની ગાડી નીકળે છે, જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ બિસ્કિટ આપે છે કે ફાર્મ હાઉસ જઈને ખાજે તું, તો જ્યારે એમની ગાડી નીકળે છે તો એમની ગાડી ઉપર પ્રતાપનું આખું રિફ્લેક્શન હોય, બરાબર. અને એ જ વસ્તુ આગળ મેં એવી રીતે રિકોલ કરી હતી કે જ્યારે પ્રતાપ એમના ઘરે આવે છે અને એક બારીની ગ્લાસની બહાર આર્યાને જુએ છે, તો પ્રતાપના ફેસ ઉપર આર્યા દેખાય છે. પછી આર્યા એટલે જાનકીનું જે કેરેક્ટર છે તો એ દેખાય છે. પછી બીજું પોઈન્ટ એ હતો એમાં જે મારે મેઇનલી એવી રીતે કરવું હતું કે જ્યારે વશીકરણ થઈ જાય છે અને આર્યા જ્યારે એમના ઇશારા ઉપર ડાન્સ કરવા લાગે છે તો એક સ્પોટ ઉપર એને લાવવામાં આવે છે. દર વખતે જ્યારે પ્રતાપ આર્યા સાથે વાત કરે છે તો એની સામે ઊભી રહે છે, અને એની પાછળ હતી ગ્રે દીવાર જે મને બિલકુલ નહોતી ગમતી. અને મેં બહુ વિચાર્યું એના વિશે કે હું શું કરું આનું કે આ એક સ્પોટ ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. બટ ઓબ્વિયસ છે કે જે માણસે વશીકરણ કર્યું હોય એને સામે જ ઊભી રાખશે, કે લેફ્ટ રાઈટ તો બેસાડી નહીં રાખે, એટલે લોજિકલી હું એ સ્ટેજિંગ પણ તોડી ના શકું. તો પછી મને એક એવો આઈડિયા આવ્યો કે એ જ પ્રતાપની પાછળ એક પુલ છે. પ્રતાપને અહીંયા બેસાડવાનો પોઈન્ટ એ પણ એટલા માટે પણ હતો કે જ્યારે પણ હું એને શૂટ કરું એટલે પાછળ મને એક ડેપ્થ દેખાય
કે અને આ લોકોને જ્યારે શૂટ કરું ત્યારે ખાલી વોલ્સ દેખાય એટલે દે આર લાઈક કેપ્ચર્ડ બાય ધીસ ગાય અને આ દરવાજાની પેલી રીતે પાછળ આગળ જ ઊભો છે કે દે કે નોટ એક્ઝિટ ફ્રોમ ધેર. તો હવે એ દીવારને શૂટ કરવા માટે મને એક એવો આઈડિયા રેકી દરમિયાન આવ્યો કે વોટ ઇફ આઈ થ્રો અ લાઇટ ઇન ટુ ધીસ વોટર અને એ એનું એક રિફ્લેક્શન ક્રિએટ કરે જે ખાલી ને ખાલી આર્યાના ફેસ ઉપર આવે અને એ જે પુલ છે એ જસ્ટ આમની પાછળ છે. તો એક સોર્ટ ઓફ એવો આઈડિયા આવ્યો કે આમનું વશીકરણ આમણે કર્યું છે, હવે જે પણ એ બોલી રહી છે, જે પણ આ પ્રતાપ કરી રહ્યા છે, જે પણ બોલી રહ્યા છે એ આર્યા કરી રહી છે. આમાં એવું રીતે વિચાર્યું મેં કે પ્રતાપ જે પણ વિચારે છે, જે પણ બોલે છે એને આર્યાને કરવું પડે છે. તો હવે એક સોર્ટ ઓફ આઈડિયા જે છે એ ડાયલોગ્સમાં છે, વિઝ્યુઅલ્સમાં કઈ રીતે કન્વર્ટ કરવું. તો એવું વિચાર્યું કે અહીંયા જે લાઇટ છે એ લાઇટનું રિફ્લેક્શન જે પ્રતાપના થ્રુ આવે છે એ સામેવાળી દીવાર ઉપર આવવું જોઈએ. તો એક સોર્ટ ઓફ વેવ્સ ક્રિએટ થયા અને એનું જે પેટર્ન આવે છે પાણીનું એ ગ્રે વોલ ઉપર આવે છે. હવે ગ્રે વોલનું મારું સોલ્યુશન મળી ગયું અને એમાં મારે પ્લેસ કરવા હતા પ્રતાપનું હેડ અને આખી આર્યા. તો આર્યાનું આખું રિફ્લેક્શન પાણીનું એ આર્યા ઉપર છે અને પ્રતાપનું થોડું ઘણું હેડ દેખાય છે દેટ ડિપિક્ટ્સ કે આના જે થોટ્સ છે એ આની ઉપર હવે હાવી થઈ રહ્યા છે. આ જે બોલે છે એ આને કરવાનું છે, જે સોર્ટ ઓફ જે વેવ્સ ક્રિએટ કરે છે. અને ત્યાં એક વ્યક્તિને બેસાડી દીધો કે તારું કામ એ કે પાણી હલાવવાનું, જો આનાથી વધારે સ્પીડ ના થવી જોઈએ, આનાથી ઓછી સ્પીડ ના થવી જોઈએ. પણ હવે એ વ્યક્તિને એવું થતું હશે કે આ શું કરાવડાવે છે, પણ એ વ્યક્તિએ જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કર્યો છે કેમ કે જેટલા પણ વેવ્સ જે રીતે ચાલી રહ્યા છે એ વ્યક્તિ ક્રિએટ કરી રહ્યા છે થિયેટરમાં. અને મેં તો ખાલી જસ્ટ આઈડિયા આપ્યો પણ એને એક્ઝિક્યુટ એ કરી રહ્યો હતો એમ. તો આવી બધી વસ્તુઓથી આમ એક સોર્ટ ઓફ વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ જ્યારે નીકળે તો મજા આવે. પછી એક પોઈન્ટ એવો આવે છે કે પ્રતાપ કહે છે આર્યાને કે આવીને મારી બાજુમાં ઊભી રહે અને આમાંથી કોઈ પણ જો મારી પાસે આવે તો એમને મારી નાખે. તો એમાં એક મને એવો વિઝ્યુઅલ એવું ક્રિએટ કરવું હતું કે હવે ચારેય ફેમિલી એક સાથે એક ફ્રેમમાં છે. આર્યા નથી રહી, આર્યાનો શેડો છે જે નાઇફ લઈને ઊભો છે. તો હવે એ વિઝ્યુઅલ તમે તમારી રીતે જ કહી શકો કે જે એમની છોકરી હતી એ હવે એ નથી રહી, કોઈ એક અલગ વ્યક્તિ બની ગઈ છે જે આમ સોર્ટ ઓફ નાઇફ લઈને ઊભી છે. તો આખું એનું એક રિફ્લેક્શન છે. તો ઘણા બધા લોકોએ મને આવીને કીધું કે એ દેટ શોટ ઇઝ માય ફેવરેટ શોટ. અને એટલે પછી મને એવું થયું કે સારું, આવા બધા કીડાઓ હોય પૂરા કરીએ તો ક્યાંક ને ક્યાંક હેલ્પ કરતી હોય છે. એટલે આ બધું કહ્યું મને એક યાદ આવ્યું, એટલે જસ્ટ તમને કહું જ છું કે ટ્રેલરમાં પણ એ પહેલો સીન છે કે એ કહે છે કે ફોન મારો એ ટેરેસ બાલ્કનીમાંથી, એટલે એ પણ એક રિફ્લેક્શન છે કે આને અંદર આવવું છે પણ હદ છે, દરવાજાની હદ છે. અને ગઈકાલે અમે મેં ને મારા સને એક વિડીયો કર્યો, હવે આ આવશે ત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો છે. એમાં એક પોઈન્ટ હતો કે એ કહે છે કે તમે નહીં કહો ત્યાં સુધી આને નહીં લેજો. ધેટ મીન્સ બંનેની લિમિટમાં છે એ જે દરવાજો અને આ એ પણ, એટલે આ રીતના પણ લોકોએ જોયું છે મૂવી. કરેક્ટ ટ્રુ. ઓકે, તો હવે જગત ઉપર આવીએ. એ મૂવીને તમારે કંઈ કહેવું હોય? વશમાં મને એક બીજો પણ એક વાત એડ કરી હતી કલર્સની, કે જેમ કે આખું ઘર જે છે ને એ ગ્રે છે. એક વોલ છે જે મેં રેડ ઇન્ટેન્શનલી પેઇન્ટ કરાવી છે. તો આમ એવી રીતે જુઓ ને તો તમને આખી સ્ટોરી જે છે એમાં કોઈ કલર્સ નહીં દેખાય ઇનિશિયલી, અને એક રેડ કલર છે જે એક ટુવર્ડ્સ ધી એન્ડ સીડી પાસે દેખાશે. અને ફિલ્મ જ્યારે ટુવર્ડ્સ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે તો પછી બ્લડ ને બધું એમાં આવતું જાય છે. તો એક પહેલેથી મેં એક ફોર શેડો કરી રાખ્યો હતો કે આ વાર્તા ક્યાં જશે. રાઈટ. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ કરતા હોય છે. જેમ કે મેં એક ફિલ્મ જોઈ હતી રાંઝણા. રાંઝણાનું હવે લવ સ્ટોરી છે, આટલી સરસ લવ સ્ટોરી છે, કશું જ કંઈ બ્લડ નથી આવતું અન્ટિલ ધ એન્ડિંગ કમ્સ. રાંઝણાનું જ્યારે ટાઇટલ આવે છે તો આખું રેડ કલરમાં આવે છે. અને આમ એવું આપણે એમ લાગી જાય કે આ શું, કેમ રેડ નાખ્યું હશે, વાય નોટ અધર કલર્સ. અને જ્યારે ફિલ્મ પતે ને ત્યારે તમને રિયલાઇઝ થાય કે અચ્છા, સો ફોર શેડોઈંગ ઇઝ સમથિંગ ધેટ આઈ રિયલી લવ ડુઈંગ. રાઈટ. તો જગત બધાને ગમે, એટલે જેમને રિવ્યૂ કરે બધાને ગમે.
પણ મૂવી ચાલે નહીં. એક વિષય એક અલગ હતો. એની તો જ્યારે વાત કરીશું ત્યારે કરીશું. પણ અગેન એમાં એક જાતનું કેમેરાની, હવે હું તો ટેકનિકલ નથી, પણ સહેજ ડાર્ક ને એવું લાગે એમ કે તમે એકદમ અજવાળું નથી જોતા, કોઈ પણ ફ્રેમ એની ઉપાડી લો. પ્લસ એમાં એવા ઘણા દ્રશ્યો છે કે જે ઝૂંપડપટ્ટીમાંથી આઈ બિલીવ કે ખભા ઉપર લઈને દોડ્યા હો કે લઈને ચાલ્યા હો. ખાસ કરીને સંજય ગલસર જ્યારે ભાગે છે એની પાછળ ચેતનભાઈ ને યશ દોડે છે, એ સીન છે. તો આ પ્રકારના સીન હાઉ યુ હેન્ડલ? એક તો પેલું તો ક્રાઉડવાળું, આટલા બધા, હવે આમાં તમારે ફિઝિકલી દોડવાનું છે. પેલું કદાચ તમે ટ્રોલી પરથી કે બેઠા બેઠા કર્યું હોય, આમાં તો દોડવાનું છે અને તમને જોઈને લાગે છે કે યુ આર ક્વાઇટ ફિટ. તો એટલે ટૂંકમાં આ બધું એક તો આઈ લાઈક હાઉ યુ રિમેમ્બર ઓલ ધ વિઝ્યુઅલ્સ ફ્રોમ માય ફિલ્મ. ના એટલે આવી જ રીતના હું મૂવી જોતો હોઉં છું. એટલે નજર બધે ફરતી હોય પાછળ શું છે, જે તમે કીધું ને અત્યારે યાદ ના, પણ ત્યારે બેઠો ત્યારે કે ઓકે અહીંની પાછળ આ ટ્રોફી પડી છે કે આ છે. હું આ રીતના મૂવી જોતો હોઉં છું. યસ પ્લીઝ. જગતે એવી ફિલ્મ હતી, જ્યારે વાંચી તો જે રીતે વિઝ્યુઅલાઇઝ થઈ એક્ઝેક્ટલી એવી રીતે શૂટ થઈ જાય. અને એવું બહુ ઓછી ફિલ્મ્સમાં થતું હોય કે જે તમે વિચાર્યું હોય એનાથી તમે 70%-80% અચીવ કરી શકતા હો. 95 આવવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થઈ જતું હોય છે ઘણી બધી ફિલ્મ્સમાં. આ એક એવી ફિલ્મ હતી જે હું કહી શકું કે 95 to 100ની વચ્ચેનો રેશિયો હતો, કે જે શોટ, જે મૂવમેન્ટ, જે કલર પેલેટ, જે લાઇટ પેટર્ન્સ, જે લાઇટ એંગલ, જે કોન્ટ્રાસ્ટ રેશિયો, જે કલર પેલેટ, જેટલું પણ મેં વિચાર્યું હતું 95% એટલું અચીવ થઈ ગયું. તો એ સીન અમે શૂટ કર્યો હતો છાયાનગરમાં. છાયાનગર જ કહેવાય ને? છારાનગર. હા, નરોડા બાજુ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે. એકદમ અમદાવાદી પાકો હશે ને, ખબર છે કે એરિયા શું છે. કેરેક્ટર છે એ જગ્યામાં. અને એમાં એવું હતું કે જે એક વન ઓફ ધ અક્યુઝ જે છે એ ત્યાં રહે છે અને એ જગ્યા એસ્ટાબ્લિશ કરવાની છે મારે. પણ હવે જે અક્યુઝ રહે છે છારાનગરની અંદર એક ઝૂંપડીમાં રહે છે. તો મારી પાસે એવો કોઈ પોઈન્ટ નહોતો કે હું આખું છારાનગર એસ્ટાબ્લિશ કરું, કેમ કે જ્યારે એ લોકો એન્ટર થશે કટ્ટુ સીધા ઝૂંપડીમાં જ આવશે એવું હતું. પણ એમાં એવું પણ લખ્યું હતું કે એ ત્યાંથી ભાગે છે અને આ લોકો પણ એમની પાછળ ભાગે છે અને બધી જગ્યાએ દોડે છે અને ફાઇનલી એક જગ્યાએ પકડે છે. હવે એને હું એસ્ટાબ્લિશ એવી રીતે પણ કરી શકું કે અલગ અલગ કટ્સમાં અલગ અલગ એંગલ ઉપર લઈ જાઉં, પણ એ આમ થોડુંક પછી એવું લાગશે કે સિલેક્ટિવ જગ્યાએ શૂટ કર્યું. તો અને બીજું કે મેં છે ને બ્લેક ફ્રાઈડે જોઈ હતી, તો મને એમાં જે ચેસ સિક્વન્સ હતું એ બહુ ગમ્યું હતું અને એટલું ફાઇનલી શૂટ કરેલું હતું. તો મને સોર્ટ ઓફ આવા બધા મારા ઇન્સ્પિરેશન હોય છે, જે ઘણીવાર હું અલગ ફિલ્મ્સથી ઇન્સ્પાયર થતો હોઉં છું. મને એવું હતું કે લાઈફમાં ક્યારેક એવો એક લોંગ ટેક કરવો છે. ઇનફેક્ટ મારે તો એક એવી ફિલ્મ કરવી છે આખી કે જેમાં એક વ્યક્તિ દોડતો હોય, 2.5 કલાક સુધી દોડતો હોય અને કેમેરા પણ એની આગળ પાછળ દોડી જ રહ્યો છે અને આખી સ્ટોરી ટેલિંગ એના થ્રુ થઈ રહી હોય, એ કેરેક્ટર થ્રુ. પણ હવે એ તો લખશે કોઈ કે લખીશું ત્યારે વિચારીશું. તો આમાં એવું હતું કે આ વ્યક્તિ દોડે છે અને એની પાછળ યશ દોડે છે, ઇન્સ્પેક્ટર જગત દોડે છે અને બાકીના લોકો પણ દોડે છે. તો મેં એક આઈડિયા આવી રીતે પિચ કર્યો હર્ષલને, કે ડિરેક્ટરને, કે આપણે આ લોંગ ટેક કરીએ. હવે લોંગ ટેક એ પણ છારાનગરમાં, જે પોસિબલ નહોતું. અને બીજું કે એ લોંગ ટેક એવી રીતે પણ હોવો જોઈએ કે જે લખ્યું છે જસ્ટિફાઈ કરે, કે આ એની પાછળ દોડી રહ્યો છે તો એ દોડતો એને પકડી નથી શકતો, પણ એવું શું થવું જોઈએ કે એને પકડી લે અને પાછળથી આખી પોલીસ ગેંગ પણ આવી જાય, એ એને પકડી લે. તો એક તો જે લખેલું હતું એ જસ્ટિફાઈ થવું જોઈએ, એ એક્ઝેક્ટલી એવું જોઈએ ને લોંગ ટેકમાં કન્વર્ટ થવું જોઈએ. તો અમે આખું છારાનગર ફર્યા, એની ગલીઓ જોઈ, એ ગલીઓના શોર્ટ કનેક્શન જોયા, ક્યાંથી શું એવા એલિમેન્ટ્સ આપણે યુઝ કરી શકીએ કે જે વચ્ચે એક સોર્ટ ઓફ મતલબ હેલ્પફુલ થાય. હા, ડિફિકલ્ટ થાય તમને આગળ એ કેરેક્ટરને દોડવા માટે. ઓકે, હર્ડલ્સ ને એવા બધા ડિફિકલ્ટ પોઈન્ટ્સ ને બધું પણ એડ કરવાનું હતું. અને સાથે
એટલું દોડવાનું હતું કે દોડતા દોડતા એ થાકી જાય અને થાકીને પેલો સ્લો પડે એટલા માટે આ એમને ઓવરટેક કરે છે. એવું નહીં કે કટ્સમાં તમે એમને દોડતા દોડતા બતાવ્યો ને ધીમે ધીમે થાકવા લાગ્યો, એ નહીં, આખો કેમેરામાં જે થાકવો જોઈએ, જે ફૂલ સ્પ્રિન્ટમાં ભાગે છે અને જ્યાર સુધી એન્ડ સુધી પહોંચે છે તો એ થાક્યો એ જસ્ટિફાય થવું જોઈએ કેમેરામાં. એક વન ઓફ ધી એસન્સ આ હતું. તો એને લોંગ ટેપમાં પછી કન્વર્ટ કરવા માટે અમે 2-4 ટેકનિક્સ યુઝ કરી કે બાઇક મંગાવ્યું, બાઇક ઉપર કેમેરા હોય, પછી કેમેરા બાઇકથી ઉતરી જાય, જો ફ્રન્ટલ હોય, હવે કેમેરા લઈને ઊંધું દોડવું અને એ આ સ્પીડમાં દોડવું એ પોસિબલ નથી. સીધું લઈને તો હજુ પણ દોડી શકાય. તો એક બાઇક શોટ ચાલુ થાય છે ત્યારે બાઇક ઉપર બેસી જાય અને પછી કેમેરા બાઇક સાથે જાય, ફ્રન્ટ ફોલો કરે, પછી ઇટ ટર્ન્સ ઇન્ટુ બેક શોટ કે કેમેરા બેક ફોલો કરે છે ત્યારે કેમેરા નીચે ઉતરી જાય છે અને નીચે ઉતરીને એને ફોલો કરે છે અને બાય ધ ટાઈમ એને પકડી લે છે ત્યારે કેમેરા આવીને ફ્રન્ટમાં આવી જાય છે. તો આવી એક સોર્ટ ઓફ ડિઝાઇન કરી હતી કેમેરા મૂવમેન્ટ, અને એને પછી કઈ રીતે અચીવ કરવું એ રીતે પછી થોડુંક વિચાર્યું. અને ઓલમોસ્ટ 6-7 ટેક થયા હતા. 6-7 ટેકમાં, અને એ દિવસે મતલબ શેડ્યુલિંગ પણ એટલું સરસ થયું હતું કે એ દિવસે એક જ શોટ રાખ્યો હતો કે આ એક શોટ જો થઈ ગયો તો આગળનું શૂટ કરીશું, નહીં થાય તો આખો દિવસ આપણે આ એક ટેક અચીવ કરીશું. હવે આમ જુઓ તો આ એક ટેક પહેલા શોટમાં પણ થઈ શકે અને 15-20માં પણ થઈ શકે, પણ એક્ટર્સ પણ એ રીતે પ્રિપેર્ડ હતા કે ના, દોડવાનું થશે તો કરીશું. એટલે એવા કોઈ લોકો નહીં હોતા કે જે આમ કે આવું તો નહીં કરવું, આવું તો થાકી જવાય, એવું નહીં. બધા એવા જ લોકો હતા કે જે તમને તમારા શું કહેવાય થોટ્સને એન્ટરટેન કરે, પ્રોવોક કરે કે તમે કરો, ના શું થાય આપણે કરીશું, એટલે તમે કંઈ પણ વિચારી શકો અને એને એક્ઝિક્યુટ કરવા માટે હંમેશા રેડી હોય. તો એવી જ્યારે ટીમ હોય, એવા જ્યારે ડિરેક્ટર એક્ટર્સ હોય તો તમને આમ મજા આવે કે ચાલો તમે ખાલી શું કહેવાય કરવા ખાતર નથી કરતા, કરવા માટે નહીં કરતા, તમે સાથે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ. હા. અને મતલબ કેમેરામાં તો શું હોય કે હવે મારે શું કરવાનું છે, બટન દબાવવાનું છે, રોલ કરવાનું છે, બાકી બધું જે કરે છે એક્ટર્સ કરે છે, આર્ટ કરે છે, પ્રોડક્શન કરે છે, એડીઝ કરે છે. હવે આ ટાઈપની જ્યારે ટીમ ભેગી થાય ને તો એ ફિલ્મમાં રિફ્લેક્ટ થાય ક્યાંક ને ક્યાંક કે આમાં એફર્ટ્સ લાગ્યા છે. અને ઇફ યુ સી જગત તો તમને દેખાશે કે આ ફિલ્મ એફર્ટથી બનાવી છે. તો છે જ. હવે આવીએ કાશી રાઘવ. તમે કેવું ધ્યાનથી જોઉં છું, 2 સીન, અને એ પણ એક ઇન્ટરવલ પોઈન્ટ અને એક એન્ડ. ઇન્ટરવલ પોઈન્ટ પર જે એટલે ઊંધા પડે છે પાણીમાં, એ બહુ એ પિક્ચરને એકદમ હાઈટ પર લઈ જાય છે. અને દેન એન્ડમાં જે એમને ઇમર્શન જે એમાં કરે છે, તો મારી દ્રષ્ટિએ આ 2 સીન એના બહુ, બાકી ઓવરઓલ ફોટોગ્રાફી અથવા તો સિનેમેટોગ્રાફી જોરદાર જ હતી. કાશી કોલકાતાથી માંડીને, કોલકાતા મારું ગમતું શહેર છે, એટલે વન ઓફ ધ, અમે કોલકાતા ગયા જ નથી શૂટ કરવા માટે. તો પેલો સૌથી પહેલો હાવડા બ્રિજ કે એક ડ્રોન શોટ મારી પાસે સ્ટોક ફૂટેજમાં છે, મેં એક એડ કરી હતી તો એ દરમિયાન. બટ તો સરસ, એટલે એ આર્ટ ડિપાર્ટમેન્ટ એ ફિલ્મમાં છે ને અમે કચ્છ નથી ગયા, અમે એ જે કચ્છ છે એ મારે કીધું રાજસ્થાન સાઈડનો કંઈક છે એવું મને લાગ્યું. આખી ફિલ્મ જે નીચેથી ટ્રક જાય છે ને, કંઈક ઉપર બેઠા છે, રાઈટ? તો આખી ફિલ્મ અમે જુનાગઢમાં શૂટ કરી છે, અને ખાલી જે ઘાટનો સીન હતો એના માટે વારાણસી ગયા હતા. લોકમાં મોસાળે જમણ ને માં પીરસનાર જેવું હતું. મોસાળે જમણ ને માં પીરસનાર, એમ જુનાગઢમાં જ હતું, એટલે યુ આર મોર કમ્ફર્ટેબલ. જુનાગઢમાં છે ને કેવું છે કે એક તો ત્યાં દરિયો છે, ત્યાં પહાડ છે, ત્યાં આવા બધા રાજસ્થાન જે રીતે તમે કચ્છનું કીધું એક્ઝામ્પલ, એવા બધા રોડ છે. આ બધા રોડ્સ મેં જોયા છે, અને ત્યાં બોર્ન એન્ડ બ્રોટ અપ થયા એટલે તમને બધી ખબર હોય કે આ જગ્યા, અને આ જ મારા ઇનિશિયલ ઇન્ફ્લુઅન્સ હતા કે હું જ્યારે કોઈ જગ્યાએ જાઉં તો ત્યાંના કલર્સ, ત્યાંની લાઇટ પેટર્ન્સ, ત્યાંનું લાઇટ એંગલ, ત્યાંની આ બધું નોટિસ કરતો રહેતો. તો જુનાગઢમાં તો સૌથી વધારે મેં ટાઈમ સ્પેન્ડ કર્યો છે. ઇનિશિયલ 18 વર્ષ તો મેં ત્યાં જ કાઢ્યા, 16 વર્ષ. એટલે આમ જોઈએ તો જુનાગઢને સારી રીતે હું ઓળખું છું, ઇન એન્ડ આઉટ એરિયાને, અને મારા રિલેટિવ્સ પણ આજુબાજુના એરિયામાં, એટલે ટ્રાવેલ પણ બહુ ઘણું થાય, અને જુનાગઢમાં ફરવાનું પણ ઘણું બધું છે, એટલે જ્યારે પણ જાઓ ત્યારે તમે નીકળી પડો ફરવા માટે એવી રીતે. તો આ 2 સીન, તો
એ જે 2 સીન હતા ને એમાં એક તો એ અંડર વોટર છે એવું પહેલેથી લખ્યું હતું અને એ આમ ઇમોશન વાઇઝ પણ હાઇટન્ડ છે ડ્રામા, કે જ્યારે એને આ રિયલાઇઝ થાય છે ત્યારે પાણીમાં પડે છે, અને મ્યુઝિક વાઇઝ પણ એને ખાસું અપલિફ્ટ કરવામાં આવ્યું જ છે. એટલે એ પોઈન્ટ ઉપર તો એ ઓલરેડી સ્ટોરીમાં, મ્યુઝિકમાં, ડ્રામામાં એ હાઇટન્ડ હતું કે કેમેરા વાઇઝ મારે બહુ વધારે કરવાનો સ્કોપ નહોતો, અને ખાલી જે લખ્યું છે એ ફોલો કરવું એટલે ઓટોમેટિક એ અચીવ થઈ જ જવાનું હતું, અને એ જ કર્યું મેં. પણ એ કઈ રીતે શૂટ થયું એ વધારે ઇન્ટરેસ્ટિંગ એટલા માટે લાગે છે કેમ કે જે રિસોર્સિસમાં અમે અચીવ કર્યું એ અમને એમ લાગે છે કે થોડુંક સમહાવ થઈ ગયું. એક તો એ શૂટ દરમિયાન અમે ક્યારેય કોલકાતા નથી ગયા, અને એ શૂટ દરમિયાન અમે ક્યારેય મુંબઈ નથી ગયા, કચ્છ નથી ગયા. તો કોલકાતા જે છે આખું એ જુનાગઢમાં એક હવેલી જેવી જગ્યા મળી હતી, ત્યાં ચીટ કર્યું. પછી મુંબઈનું જે 80sનું કમાટીપુરા છે એ ગલી એક જુનાગઢમાં છે, ત્યાં ચીટ કરી હતી. પછી ત્યાં ક્રિએટ કર્યું હતું, અને પછી અમુક રોડ્સ જે છે એ લોકો જ્યારે પાછા આવે છે વારાણસીથી તો એ ચીટ કર્યું હતું. તો આઈ વુડ સે કે 95% ફિલ્મ અમે ત્યાં જ અચીવ કરી હતી. પણ એને જોવા માટે અમે બહુ અલગ અલગ ટેકનિક યુઝ કરી હતી. સ્પેશિયલી ડીઆઈમાં એક વસ્તુ જે મેં યુઝ કરી હતી એ એવી રીતે હતી કે જ્યારે તમે કોલકાતા જશો તો એનું સ્કાય અલગ હશે, જ્યારે તમે વારાણસી જશો એનું સ્કાય અલગ હશે, અને જ્યારે તમે ગુજરાત આવશો ત્યાં સ્કાય અલગ હશે. તો આ ત્રણેય સ્કાયને ડિફરન્ટ રીતે ટ્રીટ કર્યા. એક સ્કાય એવું હશે કે જ્યાં મિસ્ટ હશે વધારે, ક્લાઉડ્સ નહીં હોય. એક સ્કાય એવું હશે કે જ્યાં ક્લાઉડ્સ ઓવરપાવર કરતા હશે. એક સ્કાય એવું, તો આ બધું જ એક ટેરેન ડિફાઇન કર્યું અને સ્કાય રિલેટેડ થોડુંક એક ડિફરન્શિએટ કર્યું. તો ત્યાં આઈ થિંક સમવોટ એક એ અચીવ થઈ ગયું કે આ ત્રણેય અલગ લોકેશન્સ છે. પછી જે એનો એન્ડ પાર્ટ આવે છે, હવે એન્ડ પાર્ટ મેં બિગિનિંગમાં જ ફોર શેડો કરવામાં આવ્યો હતો કે જ્યારે એ પેલો સૂઈ રહ્યો હોય અને એક તણખલું એક જુગનું હોય, ફાયરફ્લાય જે હવામાં ઉડતું ઉડતું તણખલામાં કન્વર્ટ થઈ જાય અને આપણે જોઈએ તો એક વ્યક્તિ સળગી રહ્યું છે. આ ફિલ્મ અને એનો જે ક્લાઇમેક્સ છે એ બંનેને એવી રીતે એક ફોર શેડોઈંગ કરીને મર્જ કરવામાં આવ્યા હતા. તો જ્યારે ક્લાઇમેક્સ ઉપર આપણે આવીએ છીએ ત્યાં સુધીમાં આપણે આમ કલર વાઇઝ જોઈએ છીએ કે એક એવી વ્યક્તિ કે જે પર્પલ કલર્સ પહેરતી હતી, એક એવી વ્યક્તિ જે સેક્સ વર્કર હતી, એને હવે એક એવું મેરેજ થતા હોય તો પાનેતરનો કલર કેવો હોય, રેડ, એવો કલર પહેર્યો છે. ઘરમાં બધું જ જે છે મૂનલાઇટ છે આખું, કેમ કે લાઇટ જતી રહી છે, તો રેડ કલર્સ એમાં એવી રીતે તમને આંખે વળગવા જોઈએ એ કલર્સ એસ્ટાબ્લિશ કર્યા. અને પછી એક સોર્ટ ઓફ અત્યાર સુધી ફિલ્મમાં તમે જોશો ને, જ્યાં સુધી એ લોકો ગુજરાત નથી આવતા ત્યાં સુધી કેમેરા કોન્સ્ટન્ટ મૂવ કરે છે, હેન્ડલ થઈ જાય છે, ક્યારેક ક્યારેક ટ્રેક ઇન ટ્રેક આઉટ ચાલી રહ્યું છે, તો એ મૂવમેન્ટ થઈ રહ્યું છે. અને જેવા એ ગુજરાત પહોંચે છે કેમેરા સ્ટેટિક થઈ જાય છે, કેમેરા મૂવ જ નથી થતો, અને તમને એવું થાય થોડુંક આગળ વધ, થોડુંક આગળ વધ. તમને લિટરલી એઝ એન ઓડિયન્સ એવું થતું હોય કે કેમેરા કેમ નથી વધી રહ્યો, હવે શું થશે, એવું ફીલ થવા લાગશે. અને એવું પર્પઝલી કરેલું છે કે બેસિક અત્યાર સુધીની એક ગ્રામર એવું સેટ થયું કે બે લોકો વાત કરી રહ્યા છે તેમાં ટ્રેક્સ ને હેન્ડલ ને એવું બધું થઈ રહ્યું છે, હવે વાત કરે છે તો કેમેરા ડેડ, કંઈ નથી. અને એમની વાતો પણ એવી જ છે કે ધીરે ધીરે વાતો કરે છે. તો ત્યાંથી એક સોર્ટ ઓફ ડરનો માહોલ થવા લાગે છે કે હવે શું થશે સ્ટોરીમાં. એમના આખા કોન્વર્ઝેશન પતી જાય છે, ઘરે જાય છે ત્યાં પણ સ્ટેટિક છે, એ જમી રહ્યા છે ત્યાં પણ સ્ટેટિક છે. એક સીન એવો છે કે માના ખોળામાં બેસીને વાત કરી રહી છે, કરવા માંગે છે, આપણે ક્લોઝમાં જ નથી જતા, આપણે દૂરથી ઊભા જોઈ રહ્યા છીએ એને, આપણે એના ઇમોશન્સ નથી જોઈ શકતા, કશું જ નહીં જોઈ શકતા. એટલે એવું ફીલ થાય છે કે એઝ એન ઓડિયન્સ હવે આ લોકોએ મને આમનીથી દૂર રાખ્યો છે કે બારીની બહાર ઊભો રહીને જો, દરવાજાની બહાર ઊભો રહીને જો, અને અંદર શું થશે એ હવે તું જોજે, એમ એક સોર્ટ ઓફ ડરનો માહોલ ક્રિએટ કરી દીધો છે. અને પછી લાઇટ જતી રહે છે અને દરવાજો ખુલે છે અને આવે છે પેલા લોકો અને પછી એના ઉપર અટેક કરે છે. તો ત્યાંથી તમે આખું જે ટ્રીટમેન્ટ જોયું છે ને એ એક લવ સોંગ શૂટ કરતા હોય ને એ સોર્ટ ઓફ ટ્રીટમેન્ટ કેમેરામાં યુઝ કરી હતી કે એક કોઈની ડોલી, કોઈની એક શું કહે વિદાય થઈ રહી હોય તો એને આખું એક કેવું કઈ રીતે વડાવતા હોય એવી રીતે એ થોટ્સથી શૂટ કરવામાં આવ્યું છે. ઇનફેક્ટ હું જ્યારે
સોંગ શૂટ કરી, હું જ્યારે આ સિક્વન્સ શૂટ કરી રહ્યો હતો તો લાલ ઇશ્ક મારું સોંગ હતું જે હું આખો ટાઈમ સાંભળ્યા કરતો જ્યારે પણ બ્રેક મળે કે સેટ ઉપર જતા પહેલાં કેવી રીતે. તો આવા બધા એક ઇન્ફ્લુઅન્સીસ લઈને થોડુંક કરવાના કીડાઓ હોય. પછી જેટલા તમે કીડાઓ અત્યાર સુધી કીધા એ બધા સફળ ગયા છે. મીઠડા મહેમાન. હા, મને તમારી આટલી બધી તમે કીધી બધી મૂવી મેં જોઈ, પણ મીઠડા મહેમાનની ફોટોગ્રાફી કંઈક અલગ જ છે. આઈ ડોન્ટ નો તમે એ એક્સેપ્ટ કરશો કે નહીં, આઈ ડોન્ટ નો. એક તો એ સિઝન ચિન્મયભાઈ સાથે પણ વાત કે આ ખાસ વિચારીને જ કરી છે કે લીલોતરી જ હોય બધે, આપણે આ જ ટાઈમમાં કરવું છે, એટલે આ જ જે અત્યારે ચાલી રહ્યો છે ઓગસ્ટ સપ્ટેમ્બર. પણ અમુક જે એના સીન છે કે એક પર્વત ઉપર બધા ભેગા ઊભા હોય છે, એક દ્રશ્યની મેં મારા રિવ્યૂમાં પણ વાત કરી હતી, ચિન્મયભાઈ સાથે પણ વાત કરી હતી, જે પેલી હોટલમાં બધા હોય છે ને, હું એને સ્પ્રેડ કહું છું, તમે તમારી ભાષામાં જે કહેતા હો. એક તરફ મિત્ર આરોહી અને આપણા મીરભાઈ 3 હોય છે, અને એક બાજુ એકલો યશ હોય છે. એ બહુ કહી જાય છે કે આ લોકો એક વસ્તુ સમજી ચૂક્યા છે, આ નથી સમજી રહ્યો. એક એ સીન. બીજો એક જે પેલો રાજસ્થાન પોલીસ પાછળ પડે છે અને એક આમ ટર્ન લે છે, એ મને બહુ ગમ્યો હતો. તમને બધા શોર્ટ યાદ છે? એટલે જે મૂવી ગમે એ તો એકદમ એમ. એટલે આ બે છે. પછી મેં કીધું પેલો ટેકરી ઉપર અને ઓવરઓલ ગ્રીનરી. તો આ કઈ રીતના, હાઉ ધીસ હેપન્ડ? એક તો મને ટ્રાવેલ ફિલ્મ શૂટ કરવી બહુ ગમે. મારા અર્લી ઇન્સ્પિરેશન્સમાં હાઈવે એવી ફિલ્મ હતી કે જે આમ અઢળકવાર જોઈ હશે, BTS જોયા હશે, ઇન્ટરવ્યૂ સાંભળ્યા હશે, અને આમ એવું કહેવાય ને કે સોર્ટ ઓફ મેનિફેસ્ટેશન જ હતું કે ફર્સ્ટ ફિલ્મે મને ટ્રાવેલ ફિલ્મ મળી હતી, આ ફિલ્મ ટ્રાવેલ મળી, બચ્ચુની બેનપણી એ પણ ટ્રાવેલ ફિલ્મ. એટલે આમ ટ્રાવેલ ફિલ્મ થાય તો આમ એવું લાગે કે મજા આવે, અને પછી એની સાથે જ્યારે તમે એક વાર્તા કહેવા મળે તો વધારે મજા આવે. તો આ ફિલ્મમાં મેઇન જે મને કરવાની ઈચ્છા હતી એ હતી કે ઉદયપુરને એવા લેન્સથી બતાવું કે હવે અત્યારે તમે કોઈને પણ કહો રાજસ્થાન તો એના મનમાં પહેલાં આવશે ડ્રાય કલર્સ, બ્રાઉન કલર્સ, ઓકે, એ ગ્રીન તો ક્યાંય દૂર સુધી વિચારી નહીં જ શકે. તો અને જ્યારે તમે સપોઝ જયપુર કે એ બધી વાત કરતા હો તો તમે હજુ થોડુંક ગ્રીન વિચારી શકો, ઓકે. પણ આમ જુઓ તો તમે ત્યાં પિંક સિટી છે, આખું બ્લુ સિટી કહી શકાય એ પણ છે. એ બધા કલર્સ પણ એસ્ટાબ્લિશ કરે છે જ, અને એ લોકોના પરસેપ્શનમાં છે જ. તો ત્યાં ગ્રીન્સ કઈ રીતે પોસિબલ નથી, અને ગ્રીન્સ પણ ત્યાં છે જ, પણ એક બહુ સિલેક્ટિવ પીરિયડ માટે હોય છે, અને એ પીરિયડ હોય છે મોન્સૂન, પ્રી મોન્સૂન, પોસ્ટ મોન્સૂન અને મોન્સૂન. તો અને ત્યારે બહુ ઓછા લોકો જતા હોય છે, એટલે જનરલી એ લોકોએ જોયો જ નથી એ ગ્રીન કલર. અને રાજસ્થાનમાં માઉન્ટેન્સ ઇમેજિન નહીં થતા, કેમ કે તમે જે પણ જગ્યાએ જાઓ છો ત્યાંથી દૂર માઉન્ટેન્સ દેખાય છે, પણ એ માઉન્ટેન્સમાં કોઈ દિવસ તમે નથી ગયા. જેમ કે જયપુર જાઓ તો એ માઉન્ટેન્સ છે ત્યાં, ઉદયપુર જાઓ તો એ માઉન્ટેન્સ છે ત્યાં, પણ જે શહેરમાં તમે ત્યાં રહો છો ત્યાંથી ખાલી દૂર જ તમને માઉન્ટેન્સ દેખાશે. એટલે એ કલર પણ એક્ઝિસ્ટ તો કરે જ છે, એ ટેરેન પણ એક્ઝિસ્ટ તો કરે જ છે તમારા મનમાં, ઓકે. તો હવે જે મોસ્ટ કોમન વસ્તુ છે લેક્સ ને બધું, એ તો બધાને ખબર જ છે, અને એ થોડું ઘણું ફિલ્મમાં ઇન્કોર્પોરેટ કરવું પણ ટ્રાવેલમાં મને ગ્રીન અને ગાડીનો કલર જે સાયન બ્લુ, હવે આ બે હતા જે મને આમ જ્યારે વાંચી ત્યારે આ બે કલર ઇમેજિન થયા હતા કે આ બે કરીએ તો એક અલગ નરેટિવ થઈ જશે. વાય સાયન બ્લુ? કેમ કે પેલો જે વ્યક્તિ છે જે ગાડીમાં બેસે છે એ આખો ટાઈમ બ્લૂઝમાં જીવે છે, એના હિઝ લાઈફ ઇઝ બ્લુ, શેડ્સ ઓફ બ્લૂઝ. અને જ્યારે આ લોકો મળે છે ત્યારે એને ટી શર્ટ પહેરવામાં આવે છે યલો, જે એક સોર્ટ ઓફ પછી ધીરે ધીરે સ્ટ્રાઇપ્સ વાળી યલો મિત્ર એને એ ટી શર્ટ આપે છે કે પછી એ છેક સુધી એ પહેરી રાખે છે. તો આ કલર્સ પહેલેથી ઇન્કોર્પોરેટ કરેલા હતા. પછી એમને જ્યારે એ લોકો જ્યારે હોસ્પિટલથી ભાગે છે
તો પેલા આઈડિયા એવો હતો કે આપણે હાઈવે પર શૂટ કરીએ, પણ હાઈવે ઉપર શૂટ મારે એટલા માટે નહોતું કરવું કેમ કે ત્યાં અપ્સ એન્ડ ડાઉન્સ નહીં હોય. જે અત્યારે સ્ટોરીમાં ચાલી રહ્યા છે એ અપ્સ એન્ડ ડાઉન્સ ખાલી ને ખાલી માઉન્ટેન્સ ઉપર મળશે. તો તમે જોશો તો ડ્રોન શોટમાં ગાડી હિલ ઉપર ચડે છે, નીચે ઉતરે છે, અને એ પણ જે હાઈવે તમે લીધો છે એ નેશનલ હાઈવે નથી, હા સ્ટેટ હાઈવે છે. અને એ એટલા માટે પણ સેન્સ બને છે કેમ કે એ લોકો તો ભાગ્યા છે ને, તો હાઈવે ઉપર જશે તો પકડાઈ જશે કે અહીંયાથી જવું ક્યાંથી જવું. એટલે એ સ્ટોરી વાઇઝ પણ એ બ્લેન્ડ થયા હતા. આ મને ચિન્મય આ જ સવાલ પૂછ્યો હતો કે આઈડિયલી જે ભાગે તો રોડ ઉપર જઈને, તો મેં કીધું ભાગ્યા છે તો જ્યાં પેલો રસ્તો મળે ત્યાં ભાગ્યા તો કેવું, તો કે હા મેક સેન્સ, ચલો કરીએ. તો આવું થયું. અને પછી અને ત્યાં બીજું કેવું છે કે ગ્રીન્સ છે પણ કોઈ એવા ગ્રીન્સ નથી કે જ્યાં તમારી ગાડી ઓવરલેપ થઈ જાય. એટલે સોર્ટ ઓફ લશ ગ્રીન, નાના નાના પ્લાન્ટ્સ ને એવું બધું છે. અને મેજર જે છે એ સ્કાય છે. તો ફિલ્મમાં સ્કાય રિપ્લેસ કરીને ક્લાઉડ્સ એડ કર્યા મેજર. એટલે આખું જે ટાઈમ પીરિયડ હતો એમાં ઓવરકાસ્ટ હતું. અને તમે જોશો તો અમુક જગ્યાએ જ સનલાઇટ આવે છે અને બાકી ઓવરકાસ્ટ છે. તો ત્યાં એક એ જસ્ટિફાઈ કરવા માટે ક્લાઉડ્સ એડ કર્યા હતા. મેજર ક્લાઉડ એડ કર્યા હતા અમે સેકન્ડ હાફમાં. પછી સેકન્ડ હાફમાં જ્યારે ઇનિશિયલ જ્યારે ગ્રીન આવે છે ફિલ્મમાં, તો એટલા એ લશ ગ્રીન નથી. જ્યારે પેલા ડેમ ઉપર ઊભો હોય છે સુસાઇડ કરવા માટે, ત્યારે ગ્રીન ઓબ્ઝર્વ કરશો તો એ થોડા મ્યુટેડ ગ્રેઇશ ગ્રીન છે. બટ ટુવર્ડ્સ ધી એન્ડ જ્યારે એની લાઈફમાં કલર્સ આવવા લાગે છે અને કલર્સ યલોથી ઇન્કોર્પોરેટ થાય છે, જે ટ્રેન આવે છે જેના અગેન્સ્ટ એ સુસાઇડ કરવાનું હોય છે એ રેડ યલો હોય છે. તો અને જ્યારે પાસ થાય છે તો બ્લુ ડબ્બાઓ પાસ થઈ રહ્યા હોય છે. અને પછી ત્યાંથી ધીરે ધીરે કલર્સ અમે ડીઆઈમાં થોડું એને એનહાન્સ કરવાનું શરૂ કર્યું. અને બાય ધ ટાઈમ ક્લાઇમેક્સ આવે ત્યાં સુધીમાં એ આખું એવું લાગે કે એક કલરફુલ હેપી કેનવાસની અંદર તમે તમારા કેરેક્ટરને પ્લેસ કર્યા છે. હવે જે રીતે તમે સ્ટેજિંગની વાત કરી કે 3 ઊભા છે આ બાજુ, જે એક સાઈડ છે એક વ્યક્તિ આ ઊભો છે, એ પણ એટલું ક્લિયરલી જ્યારે તમે ઓન પેપર આ સીન લખ્યો હોય તો તમને ઇમેજિન થઈ જ જાય. અને બેસ્ટ વસ્તુ શું છે કે હું મોસ્ટ ઓફ ધ ડિરેક્ટર જેમની સાથે કામ કર્યું છે ને, એમનું વિઝન ઓલરેડી લખાયેલું હોય. એટલે બહુ વધારે કંઈ કરવાનું હોતું નથી. ખાલી તમે સીન વાંચો અને સીનમાં જે શું લખ્યું છે એના ઉપર રિએક્ટ કરો, દેટ્સ ઇટ. એનાથી વધારે આમ એક્સ્ટ્રા કંઈ કરવાનું થતું નથી હોતું. તો એ સીન લખ્યું હતું કે આ લોકો આને કન્વિન્સ કરી રહ્યા છે અને આ માની નથી રહ્યો, અને આ જે પણ ડાયલોગ્સ છે અને પછી ફાઇનલી રિવીલ થાય છે કે આવું XYZ રીઝન છે. તો એ ત્યારે જ પોસિબલ થશે કે જ્યારે આ એક અલગ હોય અને આ ત્રણેય જ્યારે અલગ બેઠા હોય. અને એ કમ્પોઝિશન બની ગઈ, તમને મળી ગઈ જે લખેલી હતી ફ્રેમમાં. તો યુ જસ્ટ હેવ ટુ ફાઇન્ડ યોર ફ્રેમ્સ, યોર સ્ટેજિંગ વિચ ઇઝ ઓલરેડી રિટન ઓન પેપર. ઘણીવાર લખ્યું હોય, ઘણીવાર ના લખ્યું હોય, ઘણીવાર સબટેક્સ્ટમાં લખ્યું હોય, ઘણીવાર ડાયલોગ્સમાં લખ્યું હોય. ડાયલોગ્સમાં તમને એક બેસિક સેન્સ હોય તો તમને ખબર જ હશે કે આ ડાયલોગ કોઈ વ્યક્તિ બેસીને નહીં જ બોલે, સાચી વાત, આ ઊભો રહીને જ બોલશે. અને બાકીના લોકો જે આટલા દોડ્યા હશે કે આટલું થાક્યા, કોઈ પણ વ્યક્તિ દોડ્યા હોય તો બેસી જ જવાના છે, તો એ બેસેલા રહેશે. તો આ ટેક્સ્ટની અંદર સબટેક્સ્ટ ફાઇન્ડ કરવા અને એને કઈ રીતે વિઝ્યુઅલી રિપ્રેઝેન્ટ કરવા ઓન સ્ક્રીન, એ આઈ થિંક બેસિક છે જે કોઈ એક સિનેમેટોગ્રાફરને આવડવું જોઈએ. રાઈટ. બચુની બેનપણી તમારી આવનારી ફિલ્મ છે, જ્યારે પોડકાસ્ટ આવશે ત્યારે મૂવી રિલીઝ થઈ ગઈ હશે. હા, એના વિશે તમે જેટલું કહી શકતા હોય એટલું ટૂંકમાં. બચ્ચુની બેનપણી અગેન કોકોનટની મૂવી, કોકોનટની ફિલ્મ છે, અગેન વિપુલભાઈની મૂવી. અને મને આમાં છે ને મસ્ત વસ્તુ એ કરવી હતી કે સર્ટન સબ્જેક્ટ હોય જે તમે બ્રાઇટ શૂટ ના કરી શકો, અને ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી મને આવા સબ્જેક્ટ આવ્યા છે જે મને બ્રાઇટ શૂટ નથી કરવાના હોતા. અને ઇટ્સ નોટ લાઈક અ પર્સનલ ચોઇસ, ઓકે, કે એવું નથી કે આઈ ડોન્ટ લાઈક ટુ શૂટ બ્રાઇટ ઓર આઈ ડોન્ટ લાઈક ટુ શૂટ ડાર્ક. આઈ જસ્ટ લાઈક ટુ શૂટ ઇટ સિનેમેટિક એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધીસ સ્ટોરી ઇન સચ અ વે કે એ સબ્જેક્ટને, એ સ્ટોરીને, એ ઇમોશનને જસ્ટિફાઈ કરે. એવરી ટાઈમ આઈ try to block a scene, every time I try to take a shot, my entire focus is only on that part કે આ જે શોટ, આ જે ડાયલોગ, આ જે ઇમોશન છે એ આ શોટમાં કન્વે થશે કે નહીં, એન્ડ હાઉ ડુ આઈ કન્વે ઇટ થ્રુ ધ મૂવમેન્ટ, થ્રુ ધ કલર્સ, થ્રુ ધ લાઇટ્સ, થ્રુ ધ શેડો, એવી રીતે. તો આમાં પણ એવું જ હતું. હવે આમાં શું છે કે એક એવો વ્યક્તિ છે જે બહુ જ કંજૂસ છે અને ફાઇનલી એક એવી જર્ની ઉપર જાય છે કે જ્યાં એની કંજુસાઈઓ છોડે છે. તો અહીંયા જે રીતે કલર્સને યુઝ કર્યા હતા,
એમાં બહુ કંજુસાઈ કરી છે કે બેજ કલર્સ હોય, એનાથી વધારે કલર્સ ના હોય, એવા કલર્સ હોય કે જે રિચ ના લાગે ઇન ટર્મ્સ ઓફ. પણ અમને ટ્રેલરમાં તો બહુ રીચ જ લાગ્યું. પછી એ જ્યારે થાઈલેન્ડ જાય છે હા. ત્યારે એ રિચનેસ આવવા લાગે છે. ઓકે. તો અમદાવાદ પાર્ટ જે છે હા. એ એવી રીતે ટ્રીટ કર્યો અને થાઈલેન્ડ એવી રીતે ટ્રીટ કર્યું કે જેમાં જેમ કે પિંક કલર્સ આવવા લાગે એના અરાઉન્ડ, પછી મેજર જે હેપી યલો કલર્સ છે એ આવવા લાગે, પછી અલગ અલગ શેડ્સ ઓફ આઈ વુડ સે બ્લુ ગ્રીન્સ એ આવવા લાગે. અને ફિલ્મને ઓવરઓલ પણ કલરફુલ બનાવી હતી કેમ કે જે એનો મેઇન ઇમોશન જે છે, જે મેઇન ફિલ્મ છે એ કોમેડી ફિલ્મ છે. રાઈટ. તો ફિલ્મમાં પોસિબલી કલર્સ રાખવા હતા જે કોમ્પ્લિમેન્ટ કરતા હોય, પણ ના કે બધા જ કલર્સ હોય ને આમ શું કહેવાય પેલી રંગોળી બની જાય એવું નહીં. તો એ એમાં યુઝ કર્યું છે. એને બ્રાઇટ શૂટ કરી છે. એને મેં ઓન પર્પઝ 1.5 સ્ટોપ બ્રાઇટ શૂટ કરી છે. જે હું જનરલી મારું બ્રાઇટેસ્ટ શૂટ કરેલું છે 1 સ્ટોપ. એ થોડું ટેકનિકલ છે, પણ 1.5 સ્ટોપ સુધી એને મેં પુશ કરી કે ચલો અહીંયા સુધી તો હું આને અચીવ કરીશ કે 1.5 સ્ટોપ સુધી બ્રાઇટ કરીશ. અને બીજું એમાં એક મેઇન જે મારો પોઈન્ટ હતો એ એવો હતો કે જ્યારે એ લોકો થાઈલેન્ડમાં છે તો કેમેરા મૂવમેન્ટને હું એવી રીતે કેપ્ચર કરું કે એ ઓર્ગેનિક લાગે. એવું ના લાગે કે ત્યાં જઈને હું શૂટ કરી રહ્યો છું. ત્યાં જઈને એવું લાગે કે આઈ એમ વન ઓફ ધ ટ્રાવેલર જે આમની સાથે ટ્રાવેલ કરી રહ્યો છે. એટ ધ સેમ ટાઈમ જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું ખાલી એમને દૂરથી એવી રીતે ઓબ્ઝર્વ કરતો હોઉં કે આ કેવો વ્યક્તિ છે, આ શું કરી રહ્યો છે. તો ધીરે ધીરે કેમેરા જે છે એ થર્ડ પર્સનમાંથી વન ઓફ ધ કેરેક્ટર બની જાય. એક એ જર્ની એમાં ડિફાઇન કરી છે. અને જ્યારે ક્લાઇમેક્સ આવે છે, તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે, જ્યારે ક્લાઇમેક્સ આવશે ત્યારે ઓલમોસ્ટ બધા જ કલર્સ મર્જ કરી દીધા છે. તો બિગિન થયું હતું ત્યારે મેં યુઝ કર્યો હતો યલો સોડિયમ, અને પછી એમાં બેજ કલર હોય છે, પછી ધીરે ધીરે એમાં રેડ્સ આવે છે, પછી જ્યારે થાઈલેન્ડ પહોંચે છે ત્યારે પર્પલ આવે છે, પછી પર્પલની સાથે સાથે પિંક થવા લાગે છે, પછી રેડ થવા લાગે છે, અને જ્યારે ફાઇનલી ક્લાઇમેક્સમાં પહોંચે છે ત્યારે બધા ભેગા થાય છે. એટલે આવું બધું રમતા હોઈએ છીએ. અત્યાર સુધી જે આપણે વાત કરી ને, તમે સિનેમેટોગ્રાફર તો છો પણ તમે સારા સ્ટોરી ટેલર પણ લાગ્યા મને. જે રીતના તમે એક્સપ્લેન કર્યો, ખાસ કરીને જે યલો ટેક્સીવાળો જે તમે વાત કરી શરૂઆતમાં, તો ક્યારેય પ્રતિક પરમાર મૂવી ડિરેક્ટ કરશે? ઈચ્છા તો છે. અને ઇનફેક્ટ ટુ બી ઓનેસ્ટ હું 3 સબ્જેક્ટ છે જે હું અત્યારે કન્ટેમ્પલેટ કરી રહ્યા છે, લખી રહ્યો છું. લખી રહ્યા છે. ઓકે. હવે ડિરેક્શન કેવું છે કે ઇટ ટેક્સ સો મચ ઓફ પેશન્સ. અને આટલું સિનેમેટોગ્રાફીમાં નથી હોતું? સિનેમેટોગ્રાફીમાં હોય છે, પણ એક પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થવાનું અને એમાં એક્ઝિટ થવાનું, એ ટાઈમ પીરિયડ ડિરેક્ટરનો અને સિનેમેટોગ્રાફરનો કમ્પેરેટિવલી અલગ હોય છે. અને સ્પેશિયલી વેન યુ આર રાઇટિંગ ઇઝ લાઈક એન્ટાયરલી લાઈક અ સોલિટરી પ્રોસેસ. એ તમે એકલા જ કરવાની હોય. યુ કેન નોટ jam with someone and do it. Whereas in cinematography, you go the whole trope and create together. Right. તો એક તો રાઇટિંગ એવી પ્રોસેસ છે જે આમ કરવા માટે ટાઈમ પણ જોઈએ, માઇન્ડ સ્પેસ પણ જોઈએ. તો એ તો બધું ચાલી રહ્યું છે. પણ હા, મને અમુક એવા સબ્જેક્ટ છે જે એઝ અ ડીઓપી કરવા મળતા નથી. અને એઝ અ ડિરેક્ટર મને ક્યારેક એવું ફીલ થાય છે કે આવા સબ્જેક્ટ્સ જો કહેવામાં આવે તો કદાચ ને થોડાક લખાઈ રહ્યા છે. જોઈએ એટલે રોમેન્ટિક છે કે ડાર્ક છે કે ટુ બી ઓનેસ્ટ મને છે ને કોઈ એવું જોનરા નથી ગમતો કે મારે આની સાથે. સી વોટ ઇન્ટરેસ્ટ મી ઇઝ અ લોટ વિચ ઇઝ what makes me interested is characters, not the genre. તો જ્યારે હું કોઈ પણ ફિલ્મ વિશે પણ વિચારું ને તો કેરેક્ટર્સ મને પહેલાં ઇમેજિન થતા હોય છે. લાઈક ફોર મી આઈ વુડ સે આ થોડુંક આમ એવું પણ કહી શકાય કે પર્સનલ ઓપિનિયન છે, પણ ફોર મી ઇટ્સ ધ કેરેક્ટર who you will remember, not the story. My favorite film so far અત્યાર સુધીની એ છે ફોરેસ્ટ ગમ્પ. Forrest Gump is entirely about Forrest Gump. Yes. And like
જેમ કે લોકો રામાયણ નથી પૂછતા પણ રામને પૂજે છે, યુ નો. સો સ્ટોરી કરતાં કેરેક્ટર હંમેશા એક લેવલ ઉપર થતા જ હોય છે. તો ખબર નહીં પણ મને આમ અંદરથી કેરેક્ટર્સ જ વધારે આવતા હોય છે. તો આ જે ફિલ્મ છે એમાં કેરેક્ટર્સ આવે, હવે જ્યારે કેરેક્ટર્સ આવે તો થોડું ઘણું એનું બેકડ્રોપ ને એવું બધું આવતું હોય, એના કોન્ફ્લિક્ટ ને એના રિલેટેડ સ્ટોરી પણ થઈ જતું હોય. તો જે રીતે હું વિચારતો હોઉં છું એ કેરેક્ટર બેઝડ હોય છે. તો મોસ્ટલી કેરેક્ટર ઓરિએન્ટેડ વસ્તુઓ હોય છે જે મને કરવાની ઈચ્છા હોય છે, અને બસ આવું છે. બાકી સ્ટોરી ટેલિંગ તો ઇનહેરન્ટલી થઈ તમે જતી ડિરેક્ટ હોય કરશો તો સિનેમેટોગ્રાફી તમે જ કરશો? એટલે હું ડિરેક્ટ કરીશ કે નહીં એ ખબર નથી, કરશો, ચાલો. પણ શૂટ તો હું જ કરીશ. ના, એવું નથી. આઈ એન્જોય શૂટિંગ અ લોટ, ધેટ્સ વાય. થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો પ્રતીકભાઈ. મચ. બહુ જ મજા આવી. અને એક મેં કીધું તમને વચમાં કે હું આજુબાજુ બધું જોતો, પણ હવે હું આ બધું પણ જોઈશ કે પિંક કલર છે, રેડ છે, પછી છેલ્લે બધું મિક્સ થયું છે દરેક મૂવીમાં, નોટ ઓનલી યુ. ખરેખર ખૂબ મજા આવી. અને આપણે નોન ટેકનિકલી સિનેમેટોગ્રાફી વિશે તમારી ફિલ્મોના જે દ્રશ્યો તમે એક્સપ્લેન કર્યા એનાથી અમે બહુ જ, અને મને ખાતરી છે કે જે પણ આ પોડકાસ્ટ જોશે એમને પણ ખ્યાલ આવશે કે એક મૂવી બનાવ, અને અમે અમારી પણ વાત કરીએ, આને 2 સ્ટાર આપ્યા અને 1 સ્ટાર આપ્યા, બટ મહેનત ખૂબ. અને તમે જે રીતના જુઓ છો, જેમ તમે 1-2 ઉદાહરણ આપ્યું કે એક પેલું પ્રતાપની પાછળ સ્વિમિંગ પુલ છે તો એક માણસને તમે કહી જ રાખ્યું કે આમ આ જ સ્પીડે. ટૂંકમાં આવી તો ઘણી બધી વાત તમે કીધી કે એટલા ઊંડાણથી ચર્ચા વિચારણા કરીને ધેન એ એક્ઝિક્યુટ થાય ને પછી ફિલ્મ ચાલે ન ચાલે એ જુદી વસ્તુ છે, પણ તમારી પાછળના, હા, એટલે એ તમે તમારું બધું જેમ કહે છે ને કે અમે તો કરી લીધું, હવે મૂવી તમારા હાથમાં છે, એ ખરેખર એવું છે. ને અમે ખ્યાલ જ હતો, પણ આજે એ વધુ રિયલાઇઝેશન થયું કે આટલી બધી મહેનત થતી હોય છે. અને ખરેખર તમે બહુ બધું ઘણું સ્પષ્ટ કરી દીધું. મેં કીધું એ પ્રમાણે હવેથી મારો જે રિવ્યૂ આવશે વર્ષ 2થી, જે તમારા પોડકાસ્ટ શૂટ કર્યા પછી મારી પહેલી મૂવી હશે, એમાં હું આ પણ કલર ને મૂવમેન્ટ ને પાછળ શું એક્ઝેક્ટલી છે, કેમ હશે, બીજું જે હું સમજ્યો છું એ તમે જે સિનેમેટોગ્રાફી કરો છો એ દર્શકને ધ્યાનમાં રહે કે હું શું જોઈ રહ્યો છે. જે તમે કાશી રાઘવનું ઉદાહરણ આપ્યું, એવા 2-3 ઉદાહરણ આપ્યા કે હું શું જોઈ રહ્યો છું, તમે કદાચ એ રીતના તમારી સિનેમેટોગ્રાફી આખી ડિસાઈડ કરો છો, રાઈટ? તો અગેન થેન્ક યુ વેરી મચ. આશા છે તમને પણ મજા આવી હશે વાતો કરવાની. બિલકુલ, બિલકુલ. ફરીથી ક્યારેક મળીશું, કોઈક વાર હજી બધી વાતો તમારી સાથે ભેગી થાય પછી આપણે પાછા મળીશું. મજા આવી, બહુ મજા આવી. તમારો કદાચ આ ફર્સ્ટ કે સેકન્ડ એક્સપિરિયન્સ જ છે પોડકાસ્ટનો. આઈ બિલીવ મારું અત્યાર સુધીનું સૌથી લાંબુ પોડકાસ્ટ છે, પણ ડોન્ટ વરી, મજા જ આવશે લોકોને. તો બસ કહેજો તમારી કમેન્ટ્સ નીચે કેવું લાગ્યું. પ્રતીકભાઈને તમારે કંઈ પૂછવું હોય તો કહેજો, હું એમને પ્રશ્ન ફોરવર્ડ કરી દઈશ અને પછી એમના સમયે કદાચ જવાબ આપશે. જોડાયેલા રહેજો પોડકાસ્ટ ડાયરીઝ અને સિટટોક સાથે. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારી તરફથી કાયમની જેમ આવજો.